સૌને જય જિનેન્દ્ર. આપણા આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ મારું, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ અને આપણા સૌના વાલસોયા પ્રમુખ રામજીભાઈ, સર્વ ટ્રસ્ટીગણ અને સૂત્રજ્ઞાન પ્રેમી આપ સૌ ભાઈઓ અને બહેનો, આપણે અહીં આ 41મી વ્યાખ્યાનમાળાના 5મા મણકામાં આપણા વક્તા છે સુભાષભાઈ ઠાકર. સુભાષભાઈ ઠાકરનો બહુ પરિચય જરૂરી નથી, કારણ કે આપણે ત્યાં અત્યારે ત્રીજી વખત આવી રહ્યા છે, આપ સૌ જાણો છો. મુખ્યત્વે પાયાની રીતે તો એ હાસ્ય કલાકાર છે, પણ આપણે ત્યાં એ હાસ્ય કલાકાર તરીકે નથી આવ્યા. એમણે વિષય રાખ્યો છે મોજની ખોજ. અને આમ પણ જોવા જઈએ તો સુભાષ ઠાકરને માટે દુનિયાનો કોમેડી બાદશાહ જોની લીવર એમની સાથે એમણે કામ કર્યું છે. એણે કહ્યું છે કે એમની જેમ સતત 3 કલાક સુધી હસાવી શકે એવો ગુજરાતીમાં હજી કોઈ પાક્યો નથી. એમના કાર્યક્રમોના કુલ 1000 કરતાં વધારે પ્રયોગ થઈ ચૂક્યા છે. એમણે 6 પુસ્તકો પણ લખ્યા છે, જે નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈ શાહે છાપ્યા છે. આમ જોવા જઈએ તો આજે જે આપણે એમને માણવાના એ મનોરંજન નહીં, મનોરંજનની સાથે મનોરંજનથી મનોમંથનની વાત છે. એમણે એમની કલા અને વક્તવ્યો માટે દુનિયાના મોટા મોટા પ્રદેશો, અમેરિકા, આફ્રિકા, દુબઈ, હોંગકોંગ, આ બધી જગ્યાએ જઈ અને લોકોને એમનું ઉત્તમ એમણે ત્યાં આપેલું છે. આજનો એમનો વિષય છે મોજની ખોજ. દર સોમવારે મુંબઈ સમાચારમાં એમની એક કોલમ આવે છે, મોજની ખોજ, અને કોલમ પરથી જ આજે આપણે આ નામ રાખેલું છે. બાકી તો એમનો પરિચય આપવો હોય તો અડધો કલાક ઓછો પડે, એટલી બધી એમની સિદ્ધિઓ છે જે લોકો જાણે પણ છે. તેઓ આપણને મોજની ખોજ કરવા લઈ જાય એ પહેલાં આપણા સંઘ વતી બચ્ચુભાઈને હું વિનંતી કરું કે તેઓ આપણા આજના વક્તા શ્રી સુભાષ ઠાકરનું સંઘ વતી સન્માન કરે, બહુમાન કરે, એમને આવકારે. બોલો શ્રી જૈન શાસન દેવકી, બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. આપણા ટ્રસ્ટીશ્રી અને વયની રીતે જોવા જઈએ તો સૌથી મોટા વડીલ ટ્રસ્ટી શ્રી બચુભાઈ સુભાષ ઠાકરનું સન્માન કરે છે. અને હવે એમની અને આપની વચ્ચેથી હું હટી જઈ અને ઓવર ટુ સુભાષભાઈ. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, બધા સ્નેહીજનો, સૌથી પહેલાં આપણા હૃદયમાં બેઠેલા ઈશ્વરને મારા વંદન, પ્રણામ, નમસ્કાર. અને જેમ નવીનભાઈએ કીધું એમ મોજની ખોજ, તમને એમ લાગે છે કે મોજની ખોજ કરવાની હોય જે અંદર જ પડેલી છે. આપણે બહાર દોડીએ છીએ એટલે પ્રોબ્લેમ થાય છે ને. હા, તમે બધા અત્યારે બેઠા છો, પણ હું તમને અત્યારથી જ કહું છું કે પછી ભરોસો નથી એટલે અત્યારે તાળીઓ પાડી લો, પછીના કોઈ ભરોસા નથી હોતા. અને આટલા બધા સરસ વક્તાઓની વચ્ચે જ્યારે મને સ્થાન મળ્યું હોય ત્યારે હું મારી જાતને સદભાગી તો સમજું છું, પણ મેં જે વક્તાઓ સાંભળ્યા પછી મને એમ લાગે છે કે મોરારી બાપુ અથવા તો જ્ઞાનવત્સલ સ્વામીના પ્રવચન પછી ઉદ્ધવ ઠાકરે આવ્યા હોય
અને તમે ખુલ્લા મને હસજો યાર. મોજ કરવાની તો છે જ, પણ નવીનભાઈએ કીધું એમ આધ્યાત્મિક મોજ છે આપણી. એટલે હું સૌથી શરૂઆત તો એટલા માટે કરીશ કે નવીનભાઈના ત્યાં જો અમારા બંનેમાં ટાલ તો હવે સરખી થઈ ગઈ છે. વાળ મારા બચ્યા છે એટલા જ એમના બચ્યા છે. એક તો સામ્યતા હોય, બીજું તો એમનું એના તો તત્વજ્ઞાન છે એમની પાસે, એવું તો છે નહીં. એમના ઘરે ગયો ને તો 3 જોડ ચશ્મા પડ્યા હતા. 3 જોડ કેમ રાખે? કોઈ જો 1 રાખે 4, 2 રાખે 3 જોડ. મને કે એક છે ને નજીકનું જોવાના. મેં કીધું બરાબર છે. બીજી જોડ મને કે બીજી જોડ દૂરનું જોવાના. હું ત્રીજી જોડ શેના માટે? એ કે 2 જોડ ક્યાં પડી છે એ જોવાના. પણ ત્યાંથી નીકળ્યો ને તો એક તૂટલા ચશ્મા પડ્યા હતા, એકદમ ઝાંખા, જેમાંથી બરાબર દેખાય નહીં, એ એકલા જ જોઈ શકું. મેં કીધું આ ચશ્મા અહીંયા બહાર કેમ પડ્યા છે? મને કે આ ચશ્મામાંથી અમારા વર્તમાન શ્રાવક સંઘમાં કોણ ચાલશે એને જોવાના છે, અને એમાંથી મને શોધી નહીં લાયા હતું. અને જે પણ હશે એ તમારી તાળીઓ થોડીક વાર જીવતી રાખશે, કારણ કે આપણે કોઈ બેસણામાં કે કોઈ છાદરીમાં બેઠા નથી, આપણે એમાં બી મોજ શોધવાની હોય છે. બીજું ચોક્કસ હું કહીશ કે ન જાણે કોઈ એ રીતે છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિનું મને ડહાપણ નથી જોઈતું. ધ્યાનથી સાંભળજો કે ન જાણે કોઈ એ રીતે છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિનું મને ડહાપણ નથી જોઈતું. હોય જો કોઈ ટાઢે ઠરતા તો ઢાંકી દો એના અંગ, નકામા મૃદુ શરીર પાછળ મને ખાપણ નથી જોઈતું. નકામા મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. ન પુરુષાર્થ કરી શકતો ન કોઈને થાય ઉપયોગી. કે ન પુરુષાર્થ કરી શકતો ન કોઈને થાય ઉપયોગી એવું કુટુંબને દુઃખ દેનારું મને ઘડપણ નથી જોઈતું. અને મારી વાત સાંભળીને દાદ ન દેનારી એવી કોઈ બેકદર મહેફિલનું મને આમંત્રણ નથી જોઈતું. ન જાણે કોઈ એ રીતે. તમારે દાદ છે તો મજા આવે ને. અને એટલા માટે હું કહેતો હોઉં સાહેબ કે એક વસ્તુ ધ્યાનથી સમજજો ને પછી તાળી પાડજો કે દૂરથી નજીક જવું બહુ સહેલું છે. દૂરથી નજીક જવું બહુ સહેલું છે, પણ નજીકથી પાસે જવું બહુ અઘરું છે. તમે બધા મારી પાસે નથી, મારા શ્વાસે છો, મારા વિશ્વાસે છો, આ સંઘના વિશ્વાસે છો. અને વિશ્વાસ હોય ત્યારે ચોક્કસ કહીશ કે જ્યારે નવીનભાઈ કીધું હું 3જી વાર છું, એટલે 3જી વાર તો બિચારા બોલે ને, બાકી તો એમ કે 3જી વાર જોખમ ઉઠાવ્યું. પણ હું ચોક્કસ કહીશ સાહેબ કે પહેલાં એનો આનંદ હું વ્યક્ત કરી લઉં. નવીનભાઈ કે 18 વર્ષની દીકરી હોય, એ 18 વર્ષની દીકરીને પરણાવીને એના સાસરે મોકલી હોય, અને સાસરે મોકલ્યા પછી બીજા 18 વર્ષના વાણા વાઈ જાય ત્યાં સુધી એના પતિએ કે એના સસરાએ એના બાપને ઘરે જવાની રજા ન આપી હોય. 18 વર્ષ પછી એનો ભાઈ આવીને એમ કે બેન બાપુ બહુ યાદ કરે છે, 18 વર્ષ થઈ ગયા કેમ નથી આવી? તારા પતિ કે તારા સસરા રજા નથી આપતા? કે ના એવું નથી, અહીંયા બહુ કામ રહે છે. એના સસરા એના પતિને કીધું હું લેવા આવ્યો છું. એના પતિએ એના સસરાએ જવાની રજા આપી. રજા આપ્યા પછી એક ભાઈ પોતાની બેનને લઈને બાપના ત્યાં મળવા આવે. પાછી ધડ 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 કરતી જ્યારે દીકરી બાપને ગળે વળગે, અને જેટલો આનંદ બાપને અને દીકરીને થાય એટલો આનંદ મને તમને મળતા થાય છે આજે. કારણ કે તમે છો તો હું છું ને. જે સ્થાન લઈને આવ્યો છું સ્થાનની ઇજ્જત રાખી છે. વાહ વાહ બોલજો હો બધા, વાહ બોલો, વાહ બોલો એકવાર. હા, જે સ્થાન લઈને આવ્યો છું સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતાપૂર્વક જેવી અમે ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મતદારમાં, એ પર ના હસો કિનારાના વાસીઓ. મેં મારું નાવ ડૂબાવી અને સાગરોના તોફાનોની પણ ઇજ્જત રાખી છે. અરે અમારી ઘર વખરી વેચી એમ મહેમાનોની પણ ઇજ્જત રાખી છે સાહેબ. આ તો આપણે પવિત્ર ધામ. અને મારું તો એવું સદનસીબ છે નવીનભાઈ, સદનસીબ છે કે મહાવીર ભગવાનના જન્મદિનના દિવસે મારી પસંદગી થઈ છે. ભલે અનાયાસે થઈ ગઈ પણ થઈ ગઈ. મહાવીર શબ્દ તો હું તો બહુ. આ તમારા ગામમાં કેટલા બધા દુશ્મનો ફરતા હોય છે. રમણભાઈ દુશ્મન છે, શાંતિભાઈ દુશ્મન છે, પુષ્પાબેન દુશ્મન. એ દુશ્મનો જો તમે જીતી લો તો તમે વીર કહેવાય શકો. પણ અંદર જે કામ, ક્રોધ, માયા, મમતા, ઈર્ષા, અહંકાર જે બેઠા છે એનો જો જીતો તો તમે મહાવીર કહી શકો. એટલે મનથી મનન કરી પ્રભુ તને આજ વંદું છું. હા એટલે હાથ સાથે હાથ નહીં, હૈયા સાથે હૈયું પ્રભુ હું મિલાવું છું. એટલે વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે, પણ એમાંય પ્રભુ તારો વાસ છે. વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે, પણ એમાંય પ્રભુ તારો વાસ છે. અને રસ્તો પડ્યો અંધકાર ત્યારે ક્ષમાનો દીપ પ્રગટાવું છું. ત્યારે ક્ષમાનો એ મહાવીર ભગવાન તો અરે કહે સાહેબ, મહાવીર ભગવાનના 2 વાક્યો તો મને તમને બધાને ગમે. એ છોડવાનું શીખવાડે છે. ઈશ્વર તો આપણને કહે છે કે મારી ઉપર છોડ, કા પછી મને છોડ. બેમાંથી એક વસ્તુ નક્કી. આપણે બંને બાજુ અવઢવ ચાલે છે ને. ભગવાન માનવું નહીં માનવું, માનવું નહીં માનવું, એનો અવઢવ ચાલે છે. અને અવઢવ ચાલે છે તો જ પ્રોબ્લેમ છે ને. નવકાર તો પવિત્ર મંત્ર છે. હું તો કાયમ માટે કહું છું કે તમારે ઘરે નવકાર હશે, પણ નવકાર નહીં હોય તો નવકાર નકામી દો. 9માં તો તાકાત કેટલી છે ખબર? તો એક ભાઈનું આયુષ્ય 90 વર્ષનું હતું, પણ એને 80 વર્ષે ભગવાને ઉપર બોલાવી લીધો.
એ ઉપર ગયો ને તો ચિત્રગુપ્ત આડાવડા થયા ને તે પેલું 80 જે લખ્યું હતું ને ત્યાં 9 કરી નાખ્યો. 9 કર્યો અને પછી એને ચિત્રગુપ્તને કીધું કે મારું આયુષ્ય તો 90 વર્ષનું છે, મને 80 વર્ષે કેમ ઉપર બોલાય? કે કોને કીધું? કે તમારો ચોપડો જુઓ. ચોપડો જોયો તો સારું કે હા યાર આનું તો મારું 90 વર્ષનું આયુષ્ય, ખોટું બોલાવ્યો. યમરાજને બોલાયા, કીધું આ નીચે મોકલો, બીજું 10 વર્ષ બાકી છે. કેમ વહેલા બોલ્યા? મોકલો નીચે. યમરાજ નીચે મોકલ્યો અને પેલા લઈને જતા હશે રામ બોલો રામ કરતા, ત્યાં વચ્ચે ઊભો થયો. આ કીધું જીવે છે? કે જીવું જ છું. કે કઈ રીતે? એ કે ઉપર આપણા જેવું જ ચાલે છે, જે અહીં ચાલે છે એ ઉપર ચાલે છે. પણ આ જગતની અંદર એટલું ચોક્કસ કહે સાહેબ કે ગુજરાતીઓના રાજ, ગુજરાતી છીએ ને એનો રાજ બહુ મળે, મજા આવે. હા બેન કઈ વાત તમે ટાઈમ સર છો, હું થોડો વહેલા ચાલુ થઈ ગયો છું. યુ આર ટાઈમ સર, હું થોડો વહેલા ચાલુ. આમાં શું છે ખબર છે? 2 ગુજરાતી પહેલાં હતા. કોણ કોણ? જેને આ દેશ ચલાવ્યો, સરદાર અને ગાંધી, એ બંને ગુજરાતી હતા. અત્યારે બી બે ગુજરાતી જ છું, અમિત શાહ અને મોદી, બરાબર ને? હજી પણ ગુજરાતી જ રહેશે આના પછી પણ. એક હું અને બીજું શોધું છું, ક્યાંય મળી જતો રાજા. અરે યાર આપણું આપણા ઘરમાં ચાલતું નથી, પછી બીજે ક્યાં ચાલે? બીજે ક્યાં ચાલે? અરે યાર એક વાક્ય તમને સારું લાગે તાળી મારજો. તમને જો બધું ચાલે તો તમે બધે ચાલો. આપણે બધા ચાલતા નથી. આ બહેનોને એક હેબિટ તમે જોઈ છે? આપણને જે પ્રતિક્રમણ કરતા શીખવાડે છે. કઈ રીતે? એ 15 વર્ષ સુધી, લગ્નના 15 વર્ષ સુધી આપણને સલાહ આપ્યા કરે. આમ ન જવાય, તેમ જવાય, અહીંયા ખોટું કર્યું, અહીંયા ખોટું, અહીંયા ન જવાય, ખોટા ગયા. 15 વર્ષ સુધી સલાહ આપે અને 15 વર્ષ પછી એ પોતે જ કહે હવે તમે પહેલાં જેવા રહ્યા નથી. આ બદલો કોને આપ્યો? આ બદલો એ લોકો આપ્યો છે. પ્રતિક્રમણનો મિનિંગ તો મેં જોયું, રહીશભાઈએ બહુ સરસ સમજાવ્યું. પ્રતિક્રમણ એ જ છે કે આપણે આપણી ગતિ જે કરીએ છીએ, બાળક થઈએ ને પહેલાં તો બાળક તરીકે જન્મતા હોઈએ. જુઓ સાહેબ, આ વેર ઝેરની ભાવના ભૂલાવી દે. આ વેર ઝેરની ભાવના ભૂલાવી દે અને કાંટામાં ગુલાબ લગાવી દે. આ વેર ઝેરની ભાવના ભૂલાવી દે અને કાંટામાં ગુલાબ લગાવી દે. આ ક્રોધની આગને બુઝાવી દે અને પ્રેમનો રસ્તો બતાવી દે. આ ક્રોધની આગને બુઝાવી દે અને પ્રેમનો રસ્તો બતાવી દે. અને આ બેમાંથી તું કંઈ ન કરી શકે પ્રભુ, તો ફરી પાછો માને બાળક બનાવી દે. કારણ કે બાળક બનવું અઘરું છે ને. બાળકના હાથમાં તમે 500 રૂપિયાની નોટ આપો કે રદી કાગળ આપો, એ બંને સરખું જ છે. એના માટે કોઈ ફેરફાર નથી હોતો ને. અને એક વાત જો ઠોસ તો એ છે સાહેબ કે 500 રૂપિયા હોય કે 1000ની નોટ હોય તમારા ખિસ્સામાં, પણ જ્યાં સુધી બહાર નીકળી અને બીજાના હાથમાં જતી નથી ને ત્યાં સુધી રદી કાગળ જ છે, એ રૂપિયા છે જ નહીં. તમે જો કબાટમાં રૂપિયા ગણીને મૂકી દેતા હો ને તો તમે ચોકીદાર બની શકો, માલિક નહીં. માલિક તો ત્યારે બન્યા કે જ્યારે બીજા માટે ખર્ચાય. જીવન પણ એવું છે કે જીવન એવું જીવો, જેટલું મળ્યું છે એટલું ઈશ્વરે. જીવન એવું જીવો કે જીવનારા સૌ જોયા કરે. જીવન એવું જીવો કે જીવનારા સૌ જોયા કરે. કવન એવું પેદા કરો કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે. પળે પળનો સદુપયોગ કરો કે કાળ પણ જોયા કરે, તો હસતો હસતો જાય દુનિયા આખી રોયા કરે. એમ નીકળી જવું પડતા. આપણે ધડ નીકળી જતા નથી ને. આપણે તમે જો ને કોઈકને બેસણા બેઠા કેવા બેસી રહ્યા છો બધાના. આમ તો ઘણાના મોટા એવા છે કે હું ગુલાબજાંબુ એમના મોટા મૂકી દઉં કોઈ આપે તો. ખીલો યાર, ખીલવાની મજા આવતી હોય. કારણ કે આ જગતમાં એક શું છે કે કલાકાર હંમેશા હસતો રહેવો જોઈએ. કલાકાર હંમેશા હસતો રહેવો જોઈએ. કલાકાર દરેકના હૃદયમાં વસતો રહેવો જોઈએ. કલાકાર નવોદિતો માટે થોડો ખસ્તો પણ હોવો જોઈએ. તો નવીનભાઈ કે થોડો સસ્તો પણ હોવો જોઈએ. અરે થોડો ને આ પૂરેપૂરા સસ્તા છે સાહેબ. અને હું તો કહું તો છું કે તમારી પાસે આપણે માગતા આપણા તકલીફ શું છે જીવનના તકલીફ એક જ છે. હું કોઈ ઉપદેશ આપવા નથી આવ્યો, એટલું યાદ રાખજો. પણ જીવનમાં તકલીફ શું છે? જોઈએ છે. જ્યાં સુધી માણસના તમારી પાસે કંઈ જોઈએ છે તો તમને પ્રોબ્લેમ રહેવાનો જ છે. જે દિવસે નથી જોઈતું આવ્યું ત્યાંથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને એટલા માટે કાંઈ માટે આપણે શું છે કે આપણે ગોતીએ છીએ બધું. એક વસ્તુ યાદ રાખજો, શાંતિ મેળવવા બધા પ્રયત્ન કરે. શાંતિભાઈ તમારી વાત નથી હો. શાંતિ મેળવવા બધા પ્રયત્ન તો કરીએ છીએ, પણ અશાંતિ આવી ક્યાંથી એ ક્યાં વિચાર્યું હતું? પહેલાં તો એ તો વિચારો કે અશાંતિ ક્યાંથી આવે છે. અને આપણે બધા જ્યારે ગોતતા હોય ત્યારે ચોક્કસ કહીશ કે આપણી પાસે આપણું કશું હોતું જ નથી. નવીનભાઈ, આપણી પાસે આપણું કશું જ હોતું નથી, બધું ઉધારનું. હું સ્વથી યાત્રા શરૂ કરી હોય તો જો સ્વ એટલે આપણે પોતે, બરાબર. પછી કેટલા સ્વ લાગે છે? પછી સ્વભાવનો સ્વ લાગે, સ્વરૂપનો સ્વ લાગે, સોમાનનો સ્વ લાગે. અમે તો બધા ભાવના આવી છે ખબર છે, અમે બધા સ્વરના મેમ્બરો છે એટલે ત્યાં પણ સ્વ લાગે.
અને એમાંથી છેલ્લે સ્વર્ગસ્થ લાગે. આ કેટલા સ્વ એની જાડી લાગે છે. અને આ સ્વ જ્યારે લાગતા હોય ત્યારે મને ચોક્કસ કહેવા દો કે આપણું કશું જ હોતું નથી. દરિયો ભલે એમ માને, શું શું ઘડી લખી છે યાર, કે દરિયો ભલે એમ માને કે મારી પાસે પાણી અપાર છે. દરિયો ભલે એમ માને કે મારી પાસે પાણી અપાર છે, એ બિચારો એ જ ભૂલી ગયો કે નદીઓનું ઉધાર છે. આ તારું પોતાનું, અરે શરીર પણ નથી યાર. અરે મેરા મુझमें कुछ नहीं प्रभु, मेरा मुझमें कुछ नहीं, जो कुछ है वो तेरा. શરીર પણ તમારું નથી, નામ પણ તમારું નથી, તમારું સરનામું જે કહો છો એ પણ તમારું નથી, તમે જે દર્પણમાં રૂપ જુઓ છો એ પણ તમારું નથી, એ બી એને જ બધું આપેલું છે. હે, દર્પણને લૂછ્યું તો હું દેખાયો, દર્પણને લૂછ્યું તો હું દેખાયો, પણ હુંને લૂછ્યું તો તું દેખાયો. જૈન ધર્મ એ શીખવાડે કે હુંને, આપણે હુંને લૂછતા જ નથી ને. હું ન હોત તો કાંતિબેનના લગ્ન ન થયા, તું ને તું તારા બાપાના થયા. કાંતિબેન શું કામ ન થાય? એવો અહંકાર લઈને જીવે છે ને. અહંકાર એટલે તમને જો એક રીતસરનો અહંકાર કહું, તમે કોઈના ઘરે જાઓ અને તમને કોઈ ચા આપે તો તમે ઠંડી ચા પીઓ ખરા? બધા બોલો યાર મોટેથી યાર. આપણે કંઈ મોરારી બાબુની કથામાં થોડા બેઠા છીએ. હું કોઈ કલા તો ઠીક છે, નવીનભાઈ બધું કહે આપણા માટે, બાકી આપણે તમારા જેવા જ છીએ. એટલે હું તમને બધાને પૂછું છું કે કોઈના ઘરે જાઓ તમે ઠંડી ચા પીઓ ખરા? નહીં ને. હે, પણ પેલો ચા આપણને આપી જાય પછી આપણે કેવા રકાબી મૂકી અને ફૂંક મારી મારી પીએ છીએ. હું ઠંડી કરું એ ચાલે, પણ તું ઠંડી આપે એ ન આપ્યું, ત્યાંથી તો અહંકાર શરૂ થાય છે. હે, એ તો હકીકત છે ને. આપણે ઠંડી ચા, જો કે આપણે ચા પીશું પછી શાંતિથી, એટલે તમને કહું છું. કારણ કે આપણા જીવનની અંદર આપણને કોણ હેરાન કરે છે? હેરાન કરે છે તો આપણે અંદર બેઠેલા લોકો હેરાન કરે છે, બહારથી કોઈ હેરાન નથી કરતો સાહેબ. અને હું કાયમ માટે કહેતો હોઉં છું કે એક દીવો પ્રગટાવ્યો, પછી પૂછ્યું કે આ જ્યોત ક્યાંથી આવી? આ જ્યોત ક્યાંથી આવી? એક છોકરાને પૂછ્યું, છોકરાએ કીધું એ જ્યોત ક્યાંથી આવી એ હું કહું ખરા, પણ હું ત્યાં આવીને કહું. શિક્ષકે કીધું ઠીક છે ચાલ અહીંયા આવીને કહે. ત્યાં ગયો, ફૂંક મારી દીવો ઓલવી કાઢ્યો, અને પછી શિક્ષકને કીધું કે આ જ્યોત ક્યાં ગઈ એ તમે કહો તો ક્યાંથી આવી હું કહું. આપણા જીવનનું એવું છે, ક્યાંથી આવે એ ખબર નથી, ક્યાં જવાના એ ખબર નથી, અરે સાહેબ કોણ છીએ એની પણ ખબર નથી. અને કોણ છીએ એની ખબર નથી. હું સિદ્ધપુરનો છું. મારા ગામની અંદર ગુરુ મહારાજ જે રહેતા હતા, તમે બધા ન ઓળખો, દેવશંકર બાપા, એમને મેં કીધું કે મારે જાણવું છે કે હું કોણ છું. એમ કારણ કે આધ્યાત્મિક વાત છે ને એ. ઠીક છે, મને કે આવ આપણી કુટીરમાં. હું બીજા દિવસે એક કુટીરમાં જીવ માર્યો, ખખડાયું, અંદરથી પૂછ્યું કોણ? મેં કીધું હું સુભાષ ઠાકર. મને કે કોણ સુભાષ ઠાકર? મેં કીધું પરમ દિવસ તમે નથી કહેતા હું કોણ છું એ બતાવું તમને? મને કે ના ભાઈ ના, જતો રહે કે હું નથી ઓળખતો તને. હું તો નીકળી ગયો. બીજા દિવસે પાછો ગયો, પાછું બારણું ખખડાયું, પાછું અંદરથી પૂછ્યું કોણ? અરે મેં કીધું હું સુભાષ ઠાકર, કાલે પણ આવ્યો હતો, આજે પાછો આવ્યો છું. ખોલો દરવાજો. હું એટલા માટે આવ્યો છું કે હું કોણ છું એ તમે મને કહેવાના હતા. ગુરુજી કે, ગુરુ કે તમે જતા રહો યાર, શું કામ મારા આમાં ભંગ પાડો છો મારી તપસ્યામાં? ના પાડી કે નથી ઓળખતો, જતા રહે. હું તો જતો રહ્યો. પછી મને વિચાર એ આવ્યો કે સંત છે ને એ ક્યારેય જૂઠું ન બોલો. કાં તો મારી સમજવામાં, કાં તો મારી સાંભળવામાં કંઈક ભૂલ થતી છે. ત્રીજા દિવસે ગયો, હવે સાંભળજો, ત્રીજા દિવસે ગયો અને બારણું ખખડાયું, સેમ એમને પૂછ્યું કોણ? મેં કીધું એ જ તો જાણવા આવ્યો છું. અને એ વખતે એમને બારણું ખોલ્યું, પછી જે કીધું એ મારા તમારા જીવનમાં ઉપયોગી છે. કે હું તને પૂછ્યું તું કોણ છે, તો તું એમ કહે છે સુભાષ ઠાકર. સુભાષ ઠાકર તું નથી, એ તારું નામ છે. તું તો આડ માસનું બનેલું પોટલું છે. અંદર જે લોહીને બધું ભર્યું છે, કેમિકલથી ભરેલો ફુગ્ગો છે. જે દિવસે ફુગ્ગો ફૂટી જશે અને પોટલું છૂટી જશે એ દિવસ તારી વાર્તા પૂરી. આપણે એમાં પછી આ બધું આપણું કશું જ હોતું હોય સાહેબ. અને એટલા જ માટે ભયમાં જીવે છે ને માણસ, ત્યાં સુધી ટેન્શન લેવાનું. મેં કીધું હતું ગયા વખતે, મને તો યાદ છે, હું તમારે ત્યાં ક્યારે આવ્યો હતો યાદ છે? બોલો. 25/8/2017 દિવસે આવ્યો હતો. 25/8 મને હજી યાદ છે તારીખ, તમારે ચેક કરી લેજો. એ પછી આજે જ્યારે આવ્યો હો ત્યારે ચોક્કસ મને કહેવા દો કે ભય જ એ ચિંતા. એ વખતે કીધું એક વાક્ય કે ચિંતાએ ચિતાને કીધું, ચિંતાએ ચિતાને કીધું તું મરેલાને વાળે છે, હું જીવતાને વાળું છું. પણ આપણું કામ તો બંનેનું બાળવાનું જ છે. અને ચિંતા એટલે કેવી ચિંતાઓ લઈને બેઠા ખબર હતા? નવીનભાઈ મને પૂછ્યું, મને કે આ વાળ કેમ બધા ખરી ગયા?
મેં કહું ચિંતા હોય એટલે વાળ તો ખરે જ ને. મને કે શેની ચિંતા? મેં વાળ ખરશે નહીં જ. ચિંતાઓ તો ચિંતાઓ છે ને સાહેબ. એક ભાઈ તો રીતસર મોટું દિવેલ પિતા જેવું બેઠેલો, એટલે મેં કીધું ઈશ્વર તમને 7 પેઢી ખાય એટલું આપ્યું છે, તો પછી દિવેલ પિતા જેવું મોટું કરીને કેમ બેઠા છો? મને કે 8મી પેઢીનું શું? જેને ચિંતા જ કરી છે તો 8મી 9મી પેઢી 10મી પેઢી સુધી જોવાનું જ છે ને. અને એટલા માટે એના ઘરે કીધું એની વાઈફે કે કેમ તમે મૂંઝાવ છો? તો કે પણ 8મી પેઢીની ચિંતા તો થાય ને. તો કે 8મી પેઢીની ચિંતા ન કરવી હોય તો હું કહું એક આઈડિયા કરો. કે શું? કે તમારે છે ને રોજ કોઈ ભિખારી આવે ને આપણા ત્યાં, ભિખારી આવે કે સાધુ સંત આવે, એને તમારે એક શેર લોટ આપવાનો, હું આપું તમને, તમારે આપવાનો. કે હા કે તો પછી ચિંતા મટી જશે? ચિંતા મટી જશે કે કોઈ નહીં થાય ચિંતા. એટલે એને થયું કે આ ચિંતા કરો એટલે રોજ બીજી ચિંતા ભૂલી ગયા, પણ ભિખારી આવશે કે નહીં, કોઈ સંત આવશે કે નહીં. અને આવવા મળ્યો, રોજ સંત આવતા હતા. એક દિવસ એવું બન્યું કે ન આવ્યો કોઈ સંત, ન આવ્યો કોઈ ભિખારી. એટલે એની વાઈફને કીધું કોઈ સંત કે ભિખારી આવ્યો નથી? એ કે નથી આવ્યો. કે ના. તો કે તમે ગોતવા નીકળો. તો આ તો નીકળ્યો ગોતવા માટે. તો જોયું તો એક ઝૂંપડું, ઝૂંપડાની બહાર એક મેલા કપડાં પહેરીને ખાટલી ઉપર એક ભાઈ બેઠો હતો, ગરીબ જેવો. એને કીધું કે આ શેર લેટ આપવાની મારી રોજની બાધા છે, તો તું લઈશ? તો કે ઉભા રહે, મને મારી વાઈફને પૂછવા દે. ત્યારથી બૂમ મારી, અરે સાંભળે છે કે બોલો, એક શેઠ આવ્યા છે ને એમ કહે છે કે શેર લોટ મારે આપવાની બાધા છે અને લોટ લઈને આવે છે, આપણે લોટ લેવો છે. એની વાઈફ કહે એમ કહી દો અત્યારે રસોઈ થઈ ગઈ છે, સાંજે વાત. એટલે કે મારી વાઈફ એમ કહે છે કે સાંજે વાત, અત્યારે નથી જોઈતો. એ કે રાખી મૂકો, સાંજે કામમાં લાગશે. એટલે એની વાઈફને એને કીધું ભાઈ મારી વાઈફ એમ કહે છે કે રાખો, સાંજે કામમાં લાગશે. પેલા બહુ સરસ વિચાર કર્યો, સાંજે કામમાં લાગશે, અત્યારે લઈ જાઓ, સાંજની વાત સાંજે, એને આપવો જોઈએ તો સાંજે પાછો આવો. તારે પહેલાં વિચાર કર્યો કે આને સાંજની ચિંતા નથી અને હું 8 પેઢીની ચિંતા રાખીને બેઠો છું. અરે યાર ખબર નહીં હે પલકી, એમ બાત કરતા એ કલકી, ખબર જ નથી. હમણાં એક જણે બહુ પ્રયત્નો કર્યા, નવીનભાઈ ભગવાન પસંદ થયા. એને કીધું તારે શું જોઈએ છે? એ કે મારે 2 વર્ષ પછીનો ન્યૂઝપેપર જોઈએ છે. કે 2 વર્ષ પછી ન્યૂઝપેપર તારે શું કરવું છે? તો કે મારે જોવું છે શેરના ભાવ કેટલા વધ્યા છે, સોનાના ભાવ કેટલા ઘટ્યા છે. આ જોઉં તો મને ખબર પડે કે મારા ફેમિલી માટે કેટલું ભેગું કરવું. ભગવાન એને ખૂબ ના પાડી કે નહીં જોઈએ. કે ના ના મારે તો જોઈએ જ છે, તમે કીધું પસંદ થયા જ છો તો હું માગું આપવાનું. ઠીક છે, આમ કર્યું અને મુંબઈ સમાચાર આપ્યું, મોજની ખોજવાળવું. જેવું આપ્યું એટલે આને તો શું કર્યું, પહેલું પાનું ખોલ્યું, બીજું પાનું ખોલ્યું, ત્રીજું વાત ચોથા પર આવ્યું શેર બજારના ભાવ. આપણી પાસે રિલાયન્સના શેર પડ્યા છે, HDFCના પડ્યા છે, વેચી મારો. કેમ? અરે એ વખતે ભાવ વધી જવાના છે, આપણે અત્યારે ઘટી જાય તો પ્રોબ્લેમ થઈ જાય, એ વેચી મારો. તો શેર જે બધા હતા કાઢ્યા, કારણ કે ભાવ પછી ઘટી જાય ના કરે, અત્યારે ભાવ વધારે આવે છે તો લઈ લો. એ બાજુમાં કાઢ્યા. પછી કે સોનું મંગળસૂત્રનો શું ભાવ છે? એ કે એ વખતે તો સોનું અત્યારે લાખ રૂપિયા છે ને, એ વખતે 5 લાખ છે, તો કાઢી જ નાખો. કે અત્યારે હોય બધું કાઢી નાખો, કાઢી નાખો, વેચી મારો, લઈ લો. આમ કરતાં કરતાં 7મું પાનું જોયું તો શ્રદ્ધાંજલિ નીચે પોતાનો ફોટો જોયો. એ કાલા હું આ તો લોચો પડી ગયો. કે ભગવાન કે પહેલાં જ મેં તને લોચો પડે, શું કામ જોઈએ છે? જે છો જેટલું જીવન જ્યાં જીવો છો ત્યાં જીવો ને યાર. સાચી વાત કહું ને તમને, આપણો જન્મ થાય ત્યારે ભગવાન આપણને એમ કહે છે કે મેં તને સૌથી વધુ બુદ્ધિ મેં તને આપી છે, તારા જેવો બુદ્ધિશાળી કોઈ બનાવ્યો જ નથી. પણ મારી શરત એક જ કે તારે કોઈને કહેવાનું નહીં કે મેં તને બુદ્ધિશાળી બનાવ્યો છે. ત્યારથી દરેક માણસ પોતાની જાતને બુદ્ધિશાળી સમજો તો કોઈને કહેતો નથી, એટલું જ. તમે બધા ઈચ્છો કે નહીં બધા સારા મળે? હા કરા બોલો, બધા ઈચ્છે કે નહીં બધા સારા મળે? હે, બધા ઈચ્છે બધા સારા મળે, પણ અંદર ખાને એવો વિચાર ખરો કે મારા કરતાં સારો ન હોવો જોઈએ. આઈ એમ ધ ગ્રેટ, હું કંઈક છું, મને સાંભળો, મને જુઓ. અને એટલા માટે તો હું તમને કહું છું કે સાહેબ જ્યારે આપણી બુદ્ધિનો જન્મ, આપણી આ બુદ્ધિ જે છે ને એ બહુ કામમાં લાગે તો ઘણી વાર. મારી વાઈફ મને કે તમે બધા એમ કહો છો કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. મેં કીધું આ બધા કહે છે એટલું, બાકી એવું નથી રાખતું. ના કે હું તમને સાબિત કરી દઉં કે મારી બુદ્ધિ પગની પાનીએ નથી. મેં કીધું શું સાબિત કરું? મને કે 2 બરણી જુઓ. 2 બરણી જોઈ. મને કે એક ખોલો. મેં ખોલ્યું તો અંદર શું હતું? મેં કીધું સાકર છે. બરાબર, બંધ કરી દો. મેં કીધું હવે લેબલ જુઓ. લેબલ લખેલું મીઠું. સાકરને પણ મીઠાનું લેબલ. મને કે બીજી જુઓ. બીજી જોઈ. મેં કીધું આમાં તો સાકર છે. મને કે મીઠું જોયું? હા. બીજી ખોલો તો બીજું જોયું તો સાકર નહીં હતી.
બહાર બોર્ડ બાજુ મીઠું, આમ ઉલટું કેમ? મને કે કીડીઓ ના ચડે. હવે કીડીઓ ગ્રેજ્યુએટ થઈને આવવાની છે. બુદ્ધિ તો પોતાની ઈશ્વરે આપે. જો સાહેબ એક વસ્તુ યાદ રાખજો, જીવ ઈશ્વર આપે, ઈશ્વર જીવ આપે, જીવન આપણે બનાવવું પડે. ઈશ્વર તક આપે, તકદીર આપણે બનાવવું પડે. અને આ તકદીરની અંદર કેટલાય જગતમાં એવા છે જે આપણને ઊંઘાડી દે, કેટલાક એવા છે કે આપણે જગાડી કરી દે. હમણાં મને વિચાર આવ્યો કે આમ આડો અડો થતો હતો, એટલે મારા વાઈફ કે શું છે, કેમ તમે આ રાતના સૂતાથી આડાવડા થયા કરો છો? મેં કીધું તું મગજમારી કરતી જ નહીં, મારે કઈ વાત તારી જોડે કરવી જ નથી, પણ શું થયું તો કહો. આ રાતના 12 વાગે 12:30 થયા, હજી ઊંઘતા નથી, સાંભળવું છે? મને કે હા. મેં કીધું સાંભળ, સામે પેલા જે કાંતિભાઈ રહે છે ને એ મારી જોડે 50,000 રૂપિયા માગે છે. બોલ તું શું કરી? મને તું શું હેલ્પ કરી? ઓહો કે 50,000 રૂપિયા હું ખરાબ કરે? એક ઊભા રહો, હમણાં ઊભો રહ્યો, હું ઊભો રહ્યો, એને બારું ખોલ્યું અને જોરથી બૂમ મારી, કાંતિભાઈ, એ કાંતિભાઈ. કાંતિભાઈ સામે જ રહેતા હતા, બારું એને બારી ખોલી એની. તમે મારા વર જોડે રૂપિયા 50,000 માગો છો? તો કે માગું જ છું. રોજ ઉઘરાણી કરો છો? કે ઉઘરાણી કરું જ ને, કેટલા વખતના બાકી હોય તો. એક પૈસો નહીં આપું, તમારાથી થાય કરી લો, એમ કરી બારી બંધ કરી દીધી. પછી મને કહે હવે તમે સુઈ જાઓ, હવે કાંતિભાઈ જાગશે. આપણને કોણ સુવાડે છે ને કોણ જગાડે છે મહત્વનું છે ને. જાગી જાય. ઈશ્વરનું બી એવું છે. ઈશ્વરમાં વિષ્ણુ ભગવાનનું મંદિર હતું, ત્યાં આગળ હું ગયો તો મેં કીધું ભાઈ મારે ભગવાનના દર્શન કરવા છે. તો કે નહીં, ભગવાન સૂઈ ગયા છે. અરે મેં કીધું હું મુંબઈથી આવું છું ભાઈ. મને કે મુંબઈથી આવતો કે દુબઈથી આવતા હો? ભગવાન સૂઈ ગયા, એ નહીં જાગે અત્યારે. મેં કીધું સારા આ ફેરો મારો તો માથા પડશે. ત્યાં તો હું હજી બોલી અને મેં કીધું શીખ જાય, નથી દર્શન કરો તો પરવાને તો કરાય નહીં. હું તો એક બાજુ જઈને ઊભો રહ્યો એટલે બીજો કરોડપતિ શેઠિયો આવ્યો. કરોડપતિ શેઠિયો આવ્યો એટલે એને કીધું મારા દર્શન કરવા છે. એ કે નહીં ભાઈ ભગવાન સૂઈ ગયા, હમણાં નહીં થાય. અરે પણ હું બહુ દૂરથી, તું ગમે ત્યાં દૂરથી આવ્યો હોય, ના પાડીને તને નહીં થાય. પણ કરોડપતિ હતો ને સાહેબ, ખિસ્સામાંથી 500ની નોટ કાઢી. એ કે જાગે જાગે, તો એવું કંઈ નહીં, જાગે જાગ્યો અને દર્શન કરાયા ને હું જોઈ ગયો. પાછો હું એની જોડે ગયો. મેં કીધું લાંચ લો છો, રૂશ્વત લો છો? કોને કીધું? મેં કીધું હું આવ્યો ત્યારે તમે મને એમ કીધું કે વિષ્ણુ ભગવાન સૂઈ ગયા છે અને પેલા 500ની નોટ આપી તો દર્શન કરાવવાના? પૂજારી કે માથાકૂટ નહીં, લક્ષ્મીજી આવે તો વિષ્ણુ ભગવાન પણ જાગી જાય. लोग तो पूछेंगे आप कैसे हैं, लोग तो पूछेंगे आप कैसे हैं, कब तक? जब तक आपके पास पैसे हैं. જ્યાં સુધી આ બધું કહેવાનું બરાબર છે, પણ તમે તમારા માટે કોઈ ક્યારેક ખર્ચો તો ખરા યાર. જીવનમાં માત્ર મેળવવું છે. જો એક વાક્ય સારું લાગે તો તાળી પાડજો કે મન અને મોબાઈલ એમાં અમુક ટાઈમ થાય થોડું ડિલીટ કરવાનું, નહીં તો નવું ઇન્સ્ટોલ નહીં કરી શકો ક્યારેય. અને એટલા જ માટે કહેવાનું કે આંખ ઉઘડે તો ઉઠે કહેવાય, આંખ ઉઘડે તો ઉઠે કહેવાય, પણ દ્રષ્ટિ ઉઘડે તો જાગે કહેવાય. આંખ તો અરે ઉઠીએ તો રોજ છીએ, પણ જાગીશું ક્યારે? એ જો જાગીએ તો આપણી મન છે ને એ ભક્તિ તરફ વળે. અને એક વાક્ય સારું તો કહેતો હતો, આ ભાવના બેઠી નવીનબેન ખબર છે કે સંસારના આકર્ષણમાંથી જ્યાં સુધી મુક્તિ મળતી નથી ત્યાં સુધી મન ભક્તિ તરફ પણ વળતું નથી. પ્રાર્થના આ મિચ્છામી દુક્કડમ હું કહેતો હતો. મિચ્છામી દુક્કડમનો અર્થ આખો તમને મેં ગઈ વખત તો કીધો તો, એટલે આ વખતે દ્વારો તો હતી, પણ હવે એ મને કે મારા બાપા છે ને એની બધા બહુ માફી માગે. એટલે મેં કહ્યું તારા બાપા ભગવાન છે? કે ના. જો કોઈ કરોડપતિ શેઠિયા છે? કે ના. તો પછી મને કે ભિખારી છે. ભિખારી હોય તો તારા બાપા લોકો માફી કેવી રીતે માગે? એ કે જેવો મારા બાપા હાથ લાંબો કરે એટલે પેલો તરત કે માફ કરો ભાઈ, માફ કરો. રોજના કેટલા લોકોને મારા બાપા માફ કરે છે. અને 5 કે 6 દિવસ સુધી હું આવી રીતે ઊભો રહેતો હતો. તે મને પેલા માફ કરો કીધું. 7 દિવસે 8મા દિવસે મેં અહીંથી પકડ્યું, કિतना दिन माफ़ करेगा? आज 7 दिन से तेरे को मैं माफ़ करता हूँ, आज नहीं छोड़ेगा. માફી માગો તો પણ પ્રેમથી માગો. ઈશ્વર આપણને આપવા માટે બેઠો જ હોય છે. અને એટલે કહું છું સાહેબ, મેં ઉપદેશ આપવાનું આમ છોડી દીધેલું હોય છે, કારણ કે ઉપદેશ આપવા માટેની લાયકાત આપણી હોવી જોઈએ. તમે બધા નીચે બેઠા છો, પણ એક વાત મને ગમે છે અને હું મારા કહેતો બી હોઉં છું. એક રાજા ઉપર બેઠેલો નવીનભાઈ, અને એક સંત આવ્યા. સંત આવ્યો એટલે ત્યાં આસન પાથરી નીચે સંત બેસી ગયા. એટલે રાજાએ કીધું આપ મેરે દરબાર મેં આયા હે યાર,
संत मेरा प्रणाम स्वीकार करो, आप मेरे दरबार में आए, आप ऊपर बैठो, मेरे सिंहासन पे बैठो। संत के नहीं, मैं नीचे बैठा हूँ, ठीक है। लेकिन नहीं, आप सिंहासन पे बैठो, मेरे सिंहासन है और आज मेरे दरबार में आए हैं, तो क्या नहीं, मैं नीचे बैठा हूँ, ठीक है। રાજા કે ઇતની સંત હો કે ઇતની અકડ ક્યો? પેલો બિચારો અકડ તો નહોતો, પણ એનો નિયમ હશે, જે બી હશે। પછી રાજાએ બહુ જ બહેસ થઈ, એટલે રાજાએ કીધું કે નીચે બેઠને કે લીએ इतनी जीद क्यों कर रहे हो, नीचे बैठने के लिए इतनी जीद क्यों कर रहे हो? ત્યારે સંત બોલ્યા कि नीचे बैठने वालों को कभी गिरने का भय नहीं लगता है। એક હોય તમે થઈ જાઓ નમ્રતા તો। અને સંત એટલે શું સાહેબ? સંત એટલે સંસારને તરવાની વાણી શીખવાડે છે, એ સંત છે। સાધુ એટલે જેને સારા કામની ધૂન લાગે છે, એ સાધુ। સંત કોને ખબર પડી, સાધુ કોને ખબર પડી? અને બાપુનું વાપરી ફના કરે એ બાવા। બાપા માટે કંઈ રહેવા તો દેવું જોઈએ ને સાહેબ। આપણે ભૌતિક સુખથી આપણી જાતને માપતા હોઈએ છીએ। ભૌતિક સુખ બહુ મહત્ત્વનું હોય સાહેબ, પણ એમાંથી છોડતા આવડવું જોઈએ। એક પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણે સંસાર છોડી દેવો હતો, છોડી દીધો। અને બંને છોડી દીધા પછી જ્યારે સંસારો લેવા માટે આમ નીકળી પડે બંને જણા, કે હવે મૃત્યુ થાય ત્યાં સુધી આપણે અનાજ પાણી બધું નહીં, સંસાર છોડીને નીકળ્યા। અને બંને જ્યારે નીકળ્યા ને એ વખતે એનો પતિ જ્યારે આગળ ચાલતો હતો અને એક મંગળસૂત્ર આવ્યું, દેખ્યું એને કોકણ પડી ગયું છે। એટલે એને શું વિચાર આવ્યો કે સ્ત્રી સહજ ભાવ છે, કદાચ મંગળસૂત્ર પર નજર પકડે અને મંગળસૂત્ર લઈ લીધો, એટલે એને એના ઉપર માટી નાખી દીધી। જેવી માટી નાખી એટલે એની વાઈફ પાછળથી એ જોઈ ગઈ। એ કે શું કર્યું? એ કે આ મંગળસૂત્ર હતું ને, મને એમ કે કદાચ તારી નજર બગડે તો। એની વાઈફે બહુ સરસ કીધું કે તમે એમ કહો છો કે મંગળસૂત્ર પર માટી નાખી, હું એમ કહું છું કે તમે માટી ઉપર જ માટી નાખી છે। કારણ કે એક વખતે છોડ્યા પછી મંગળસૂત્ર પણ આપણા માટે માટી હોવું જોઈએ, પણ છોડવાની આપણામાં ત્યાગ નથી હોતી। અને એટલા માટે કહું છું કે અહંકાર લઈને જ્યાં સુધી બેઠા છીએ, અહંકારનો ઉતરી જાય અંચળો તો સમસ્યા ક્યાં છે? અહંકારનો ઉતરી જાય અંચળો તો સમસ્યા ક્યાં છે? થઈ જાય જો આમ જ ગુજારો તો સમસ્યા ક્યાં છે? દેરાસર ગયા, દુકાને ગયા, એ પેલા દેરાસર ગયા એ કબૂર, પણ દુકાનમાં દેરાસર બનાવી દો પછી સમસ્યા છે। ત્યાં નથી બનાવી શકતા ને। ઘણી વખત ઘણાનો અહંકાર હોય જ છે। અહંકાર એટલે એક સાસુ નથી ઘરે ને વહુ હતી, તો વહુને કીધું કે માજી હું મને કંઈક લેવા આવ્યો છું, કંઈ આપો। એની વહુ કે જો કંઈ છે નહીં મહારાજ, કે કંઈ નથી, કે કંઈ છે નહીં, જતા રહો તમે। એટલે પેલા બિચારા નીકળી ગયા એ મહારાજ માગવાવાળો ત્યાંથી નીકળી ગયો ને, આગળ ગયા પછી એની સાસુ મળ્યા। એ કે તમે મારા ઘરે ગયા હતા? કે હા। કોણ હતું? એ કે તમારી વહુ હતી। અમારી વહુ હતી? એને શું કીધું? એને ના પાડી। અરે મહારાજ એ મારા, ચલો મારી સાથે। એ શું ના પાડો, ચલો મારી સાથે। એ લઈ આવ્યો। મારા વહુને બોલાવી કે વહુ આ આપણા તે માગવા આવ્યા હતા? તો કે હા। મેં ના પાડી? એ કે હા મેં તો ના પાડી। તે શું કામ ના પાડી? તું કોણ ના પાડવા વાળી? હું નથી બેઠી, તું ના પાડે તો મહારાજ એ શું ના પાડે? જાઓ, હું ના પાડું, કંઈ નથી, જાઓ। 2 કિલોમીટર દૂરથી એક સાસુપણું સાચવવા માટે લઈ આવી હોય તો ક્યાંથી અહંકાર પાછો જતો હોય છે? અહંકાર એટલે એ કાર છે સાહેબ એક પ્રકારની, એ નથી છૂટતી ને। એ જે દિવસે છૂટી જાય, હું તમને એક જ દાખલો આપું કે આ કોણ છું એની જ્યારે ખબર પડી જાય તો અંતરમાં અભ્યાસ કરવો પડશે કે વૃદ્ધત્વ પામી તું વૃદ્ધ થા, વૃદ્ધત્વ પામી તું વૃદ્ધ થા, કા સર્વસ્વ છોડી તું બુદ્ધ થા, કા સર્વસ્વ છોડી તું બુદ્ધ થા। તું નાય ગંગા તટે કે નાય તારા ઘરમાં, તું નાય ગંગા તટે કે નાય તારા ઘરમાં, પણ તું ભીતરથી શુદ્ધ થા। અંદરથી શુદ્ધ થવાની જરૂર હોય છે। એ અંદરથી આપણે તો બહાર તો ઘણું બધું શુદ્ધ કરતા હોઈએ છીએ ને। એક વખતે ઈશ્વરે પેલાને બહુ બધું આપ્યું, નવીનભાઈ ખૂબ બધું આપ્યું, ભૌતિક સુખ જેટલું જોઈએ એટલું। એટલે મેં ઈશ્વરને કીધું કે એને એટલું બધું આપ્યું શું કરવા? તો કે મેં એને એટલા માટે આપ્યું કે એને મારામાં શ્રદ્ધા છે, એને મારામાં શ્રદ્ધા છે। તો ઈશ્વરને મેં કીધું તો પછી મને ઓછું શું કામ આપ્યું? ઈશ્વરે કીધું મને તારામાં શ્રદ્ધા છે। ઈશ્વર પણ આપણો શ્રદ્ધા રાખીને મોકલતો હતો। એટલે ઈશ્વરે જેવું મને કીધું કે મને તારામાં શ્રદ્ધા છે, એટલે હું ચમક્યો, ઈશ્વર તું મારામાં શ્રદ્ધા રાખે છે? હા। અને હવે તમારે સાંભળજો વાત કે અગર તમે પસંદ થયા છો તો મને કંઈક જોઈએ આપો। ઈશ્વર કે નહીં, એક કામ કર, જો તું પ્રાર્થના કરે અને હું તને પસંદ થતો હોઉં તો હું એવી પ્રાર્થના કરું કે તું મને પસંદ થા। ભગવાને પ્રાર્થના કરી, બોલો વિચાર કરો, ભગવાને પ્રાર્થના કરી અને માણસે પસંદ થઈને કીધું બોલ ભગવાન તારે શું જોઈએ? ચમકવા જેવી વાત છે ને? હે
એટલે કે ભગવાન કહે કે ભાઈ મારે જે જોઈએ છે તું આપી શકીશ? તો કે હા. અને હું ભગવાન, તમે એક વસ્તુ યાદ રાખજો, ઠીક છે તમે મને ભગવાન બનવા કીધું, બાકી હું તમને આપું શું? કારણ કે બધું તમારું જ આપેલું છે. હવે તમારું જ આપેલું છે એમાંથી હું તમને શું આપું? તમારું જ બધું છે તો હું તમને આપું છું? તો કે નહીં, બે વસ્તુ મેં તને નથી આપી તે પેદા કરી છે. મેં નથી આપી, તે પેદા કરી છે. ત્યારે માણસને નવી લાગી કે મેં કશું પેદા કર્યું જ નથી, મેં કશું જ પેદા નથી કર્યું, તો હું તમને આપું કઈ રીતે? તો કે જો તે પેદા નથી કર્યું, તે પેદા કરે છે બે ચીજ. એક ઈર્ષા, જે મેં નથી આપી, અને બીજો અહંકાર, જે મેં નથી આપ્યું તે. એ બંને વસ્તુ મને આપી દે. જો એ વસ્તુ આપણે ઈશ્વરના સમર્પણ કરી દઈએ તો કોઈ પ્રોબ્લેમ આવતો જ નથી ને. પણ આપણે એ સોંપવું નથી. અને ઘણા તો એવો 24 કલાક બોલતા હશે કે હું માનું છું ત્યાં સુધી. હવે તું માને, તારા ઘરના નથી માનતા. હું માનું છું ત્યાં હું કેટલા સુધી ચાલશે સાહેબ આનું? અને આનું જો ચાલવાનું જ હોય તો ચોક્કસ હું તમને કહીશ કે એક ગઈ વખત મને મજા શું, એક પ્રોગ્રામમાં જોયો ને શાંતિભાઈ, તો એ પ્રોગ્રામમાં એક બેન મને આવીને કે હું તો તમારો પ્રોગ્રામ જોઈને ભરાવદાર થઈ ગઈ. હું તો થોડી વાર વિચાર કર, ભરાવદાર કેવી રીતે થઈ ગઈ? એને એકચ્યુઅલી કહેવું હતું હું તમારો પ્રોગ્રામ જોઈ ભાવ વિભોર થઈ ગઈ. ભલે ભરાવદાર કે જે બોલો, જો બોલો શબ્દોમાં ભાવ હોય છે ને, અને શબ્દોમાં જ્યારે ભાવ હોય ત્યારે ચોક્કસ. આપણે તો રિક્ષા પાછળ લખેલું, ન પિયરના સાસરે, આપણે તો હનુમાનજીના આશરે. આશરો તો એનો જ છે, પ્રભુનો જ છે. હનુમાનજી, જે હનુમાનજીનું મંદિર છે ને, એ મંદિરની અંદર એક જણે આવીને કીધું કે ભગવાન તું મારું કામ કર. ઈશ્વરને કીધું તું મારું કામ કર. તું અગર મારું કામ નહીં કરે તો કાલે હું તારી મૂર્તિ તોડી નાખીશ. હવે હનુમાનજીને આવું કહે તો પૂજારી તો ગભરાઈ ગયો ને. પૂજારીને થયું કે જો આ મૂર્તિ તૂટી જશે, મોટી મૂર્તિ હતી હો, બહુ બહુ મોટી વિશાળ, આ મૂર્તિ તૂટી જશે મારે બીજી લાવી ક્યાં? એટલે એને શું કર્યું, પડદો જે આગળ હતો ને એના આગળ એક નાની મૂર્તિ મૂકી દીધી. નાની મૂર્તિ મૂકી દીધી એટલે તૂટ્યું તો ભલે નાની તૂટા, મોટી તો બચી જાય ને, તૂટવાની તો હતી જ. અને આવ્યો પેલો બીજા દાડા, આવીને પેલા હનુમાનજીની મૂર્તિ જોઈને કે એ તારા બાપા ક્યાં ગયા? મોંથી તાળીઓ પાડજો ભાઈ, તો મજા આવશે મને તો. હા, મેં ગઈકાલે નવીનભાઈ બોલ્યા કે આવતીકાલે હાસ્યનો ખજાનો ખુલવાનો છે, પણ એની અંદર બી ધાર્મિકતા એટલા માટે રહેલી છે કે માણસને હસવું તો બધાને ગમતું તો હોય છે. આપણા મોટા દિવેલ પીધા જેવા કોઈને ગમતા નથી હોતા. તમારો ચહેરો તમારો જોવાનો નથી હોતો, તમારો ચહેરો બીજાને જોવાનો હોય છે. એટલે આપણે પહેલાં તો એમ કહેતા હતા કે આપણે ફોટો પાડવા જઈએ ને તો ફોટોગ્રાફર બી એમ કહેતા હતા, હે સ્માઇલ પ્લીઝ. હવે તો કહેતા પેટ અંદર લો. બદલાઈ ગયો ને, જમાના પ્રમાણે બધું બદલાઈ જાય છે ને. કારણ કે આપણું લોહી કોણ પીએ છે નક્કી જ નથી હોતું ને. હું હમણાં બસની અંદર આવતો જતો હતો અહીંયાથી ટ્રેનની અંદર, તો મજા શું આવી કે ટ્રેનની અંદર જતો તો એ ભાઈ વાત મારી જોડે કરે અને લોહીએ મારું જ પીએ. આપણને એને જોઈને ચીડ તો ચડે પણ બોલાય ને એને કશું, કેમ કે પરિચય એની જોડે ઓછો હોય. એટલે એને મને એમ કે એ બોલે કે આપણે બોલીએ, કોક તો બોલવો જોઈએ ને. એટલે શું થયું કે એનો રૂમાલ નીચે પડી ગયો. એટલે મેં કીધું સાહેબ તમારો નીચે રૂમાલ તમારો પડી ગયો. એટલે વાતની શરૂઆત થાય, એમ ઓળખતા ન હોય તો પરિચય કરવો પડે ને. મને કે રૂમાલ કોનો હતો? મેં કીધું તમારો. મને કે સીટ કોની છે? મેં કીધું તમારી. મને કે મારો રૂમાલ પડી જાય તમને શું વાંધો હતો? તમારો કોટ અડધો કલાકથી બળે છે. મેં કીધું આપણો કોટ બળી જતો હતો, બોલો. પછી એને શરૂ કર્યું, મને કે હમણાં દીકરીના લગ્ન લીધા. કોણ આ? આવો દીકરીના કહીને પાછો પૂછો. કહેતો છે જ કોણ આ? મેં કહ્યું તમારી દીકરીના. મને કે ખર્ચો કેટલો છે ખબર છે? હવે એ જમાનામાં ખર્ચો ઓછામાં લગ્ન થતા હતા. મેં કહ્યું મને શું ખબર પડે? મને કે રૂપિયા 30,000. કેટલો? 30,000 કહીને પાછો પૂછો. મેં કહ્યું 30? આપણે તો એ બોલે જ બોલવાનું હતું. મેં કહ્યું 30,000. મને કે જમણવારના 10,000 રૂપિયા થયા, એ કોણ તમારા બાપા આપશે? હાલ તો સહકાર આપશે, તો આપણી ઉપર ચડી બે. મને કે કેટલા? એટલે આપણે ઝઘડો કરવો જ ન હોય. એટલે મેં કીધું 40,000. મને કે 10,000 જમણવારના થયા, પછી 10,000 મંડપ ડેકોરેશનના થયા, એ કોણ આપશે? તમારા કાકા આપશે? કેટલા? મેં કહ્યું 50,000. આપણે લડવું જ નહોતું ને, આપણે લડવું જ નથી. પછી કે રૂપિયા 5,000 કરિયાવરના થયા, કેટલા? પછી મારું મગજ હટ્યું. મેં કીધું 1 લાખ. 1 લાખ કીધું એટલે એ ચમક્યો. એ કે 1 લાખ કેવી રીતે? મેં કોડા આમાંથી ખર્ચો કર્યા કર, આમાંથી ખર્ચો કર્યા કર ને, જે વધે તારી જોડે રાખ, પણ તું મારું લોહી નહીં પી.
આ જગતની અંદર તમને કોઈ શાંતિથી જીવવા નથી જ દેતું. એ હકીકત છે, એ હકીકત છે. પરિણામે આપણે આ જે 5 કે 7 દિવસ ભક્તિ કરીએ છીએ એવી ભક્તિ આખી જિંદગી ચાલુ કેમ નથી રાખી શકતા? રાખી શકાય ને, ન રાખી શકાય? હું તો અહીંયા હું રહું બોરીવલી, આવું ચર્ચગેટ, તો ચર્ચગેટ આવતો હતો તો સામેવાળા પાસે પેલા ટીસીએ ટિકિટ માગી, એટલે સામેવાળો કે ટીસી જતો રહ્યો. મેં કીધું આ શું? મને કે અમારે ટીસી જોડે બાંધેલું છે. મેં કીધું એટલે મને કે આમ કરીએ તો ટીસી જતો રહે. મેં આ બધા જોડે બાંધ્યું? હા કે બધા જોડે. મેં હું કરું ચાલે ચાલે, મને કે તમારે તમે વચી જશો. મેં કીધું આ તો સારું સારું કહેવાય, આમ કરીને ટીસી જતો રહે. તો હું ચર્ચગેટથી જતો હતો અને ટીસી આવ્યો, જેવો આવ્યો એટલે મેં કીધું મેં કે ડોકી બુકી હલાવવાનું બંધ કરો, છૂટી જશે હમણાં, પૈસા કાઢો. મેં કીધું આ સારો સમજો લાગતો નથી હો. એટલે મેં ફરીથી કીધું, અરે કે ના પાડીને ડોકી બુકી હલાવવાનું બંધ કરો યાર, પૈસા આપો. મેં તો આપી દીધા. પછી બીજા દાડે પહેલાં મેં પૂછ્યું, મેં કીધું તું તો કહેતો હતો કે આમ કરી છે ટીસી જતો રહે. મને કે ના ગયો. મને ના જ ગયો. મને કે ક્યાંથી આવતા હતા? મેં કીધું ચર્ચગેટથી. અરે મને કે ચર્ચગેટથી આવતા હોવાને એમ કહેવાય? તો કેમ કહેવાય? મને કે આમ કહેવાય. કેમેરા ફેરવો આ બાજુ, આ લોકો હસે છે તો દેખાય. કહેવાનો મારો મતલબ એ છે કે રિવર્સ જવાનું હોય છે. પ્રતિક્રમણનો મતલબ એ છે કે આપણે બી રિવર્સમાં જવું પડે છે. આપણે જેટલું મગજમાં ધારીએ છીએ, આપણે નાના હોઈએ ને ત્યારે આપણા જ છોકરાઓ આપણને બધા કહેતા હોય એ યાદ રાખો યાર, આટલું યાદ નહીં રહેતો પછી ભણશો કેવી રીતે? ખબર નથી પડતી. યાદ રાખો, મગજને જરા તેજ કરો. મોટા થઈને ભણવાની અંદર તમને બધું યાદ નહીં રહે તો પ્રોબ્લેમ નહીં થાય. કોણ કહે છે યાદ રાખવાનું બહુ શીખવાડે. અને જ્યારે મોટા થઈએ ને ત્યારે આ જ લોકો આપણને કહે થોડું ભૂલતા બી શીખો યાર, કેટલું મગજમાં રાખીને ફરશો. હે કે જ છે ને. હું નાનો હતો ને તારે મારા બધા બહુ વાળ હતા, આટલા સુધી વાળ હતા. મારી બાદ તરત કે ચલો જમ જોડે કપી આવ, આટલા બધા જટિયા વધાર્યા છે. મેં કહ્યું ના. અરે મેં કહ્યું તને પ્રોબ્લેમ શું? તારે પ્રોબ્લેમ શું કે? એ છોકરીવાળા તરત જોઈને પાસ કરીને જતા રહીશું, આપણે વાળ વધારે હતો. હવે એ જ બા અત્યારે એમ કે માથા ઉપર વાળ આવે ને એને એક દવા નીકળી દો. અરે વાહ જ્યારે હતા તારે કોઈ જીવન નથી દેતું. અને એવું જ છે સાહેબ, આ જગતની અંદર યોગ, પ્રાણાયામ, કસરત, વોકિંગ એ બધી જ બહારની ક્રિયાઓમાં તમે કરો છો શું? શરીરને જીવાડવા માટેનો પ્રયત્ન જ છે ને, બીજું કશું જ નથી. કોશિશ તો કરતે હૈ રોજ જિંદા રહેને કી, થોડી મરને કી ભી તૈયારી કિયા કરો. है क्या? कोशिश तो करते हैं रोज जिंदा रहने की, थोड़ी मरने की भी तैयारी किया करो. और चांद रोशनी तो रहने दो सितारो, तुम जी भारी मत किया करो यार. એ છે તો છે. આપણે દુઃખ શું છે? આપણું મેઇન દુઃખ એ છે કમ્પેરેટિવ. એને છે તો મને કેમ નહીં? એની પાસે ગાડી છે તારી છે કેમ નહીં? અરે તારી પાસે સાયકલ નથી, પૈસા. એક તો બિચારો દર્દી એને બતાવે કે ડૉક્ટરે, તે ડૉક્ટરે કીધું કે તમે છે ને ફ્રૂટ ખાવાનું બંધ કરો, તમે સાદી ખીચડી ખાઓ, કોઈ મિષ્ટાન બિષ્ટાન બધું ખાવાનું બંધ કરો. તે પેલાને કહું કંઈ બીમારી છે મારે, કે મને કંઈ બીમારી છે? ના, કે તમારો પગાર ઓછો છે, પોસાતું નથી. આ મોંઘવારી તમે વિચાર કરો સાહેબ, બીજું બધું તમે જવા દો. હું તમને એમ કહું કે અત્યારે મોંઘવારીમાં જીવવાનું ભારે પડે છે કે નથી પડતું? નાલા સોપારા માણસ રહે છે, પણ નાલા સોપારામાં ખાતો સવારે જે માણસ 2 રોટલી ખાય છે, સાંજના ટિફિનની અંદર 2 રોટલી 4 રોટલી લઈને જાય, એ 2 રોટલી બચાવીને ઘરે આવે, 1 રોટલીના છોકરાના બદલે 1 રોટલી પોતે ખાય છે. આ જીવનમાંથી આપણે પસાર થઈ રહ્યા હોઈએ. પણ એમાં કારણ છે કે એ નાનકડો એક અહંકાર. હું તો 77માં નવીનભાઈ અહીંયા આવ્યો ને ત્યારે એક જગ્યાએ પ્રોગ્રામ હતો, મેં પરાકાષ્ઠા જોઈ તો દાનની પરાકાષ્ઠાની વાત છે. એ વખતે જામનગરની અંદર એક બોર્ડિંગ બનાવવાની હતી. તો બોર્ડિંગ બનાવવાની જે હતી એનો ખર્ચો હતો 5 લાખ રૂપિયા. એ જમાનામાં 77-78ની વાત છે. હવે 5 લાખ પેલો ચાર્ટર એકાઉન્ટન્ટના બધા, એટલે એને કીધું બધા જો 5-5 હજાર રૂપિયા આપો ને, કેટલા? 5-5 હજાર રૂપિયા, તો આપણી બોર્ડિંગ બની શકે એમ છે. જે પ્રમુખ હતા ને એને ઊભા થઈને કીધું મારા તરફથી 1.5 લાખ. કેટલી સેકન્ડમાં? 10 સેકન્ડમાં. પછી ઇન્ટરવલમાં મને મળ્યા ને એટલે મેં કીધું, પહેલાં એને અભિનંદન આપ્યા, કોંગ્રેચ્યુલેશન. મને કે શેના? મેં કીધું તમે 10 સેકન્ડની અંદર આ 1.5 લાખ રૂપિયા જાહેર કરી દીધું, બધાના 3500 જ કાઢવાના આવે છે ને. તો કે મેં ક્યાં આપ્યા છે? તમે તો બોલ્યા તો ખરા 1.5 લાખ આપ્યા છે. કે ના ના ના, હું તો બોલ્યો જ છું, આપ્યા ક્યાં છે?
હું બોલ્યા છો એટલે મને કે મેં આપ્યા નથી, મને ઉપરવાળાએ આપ્યા છે, એમાંથી હું તો આપું છું. હું શું આપું કે હું તો ટપાલી છું, મને ઉપરવાળો જે દાડ નહીં આપે એ દાડ હું પણ નહીં આપું. તમારામાં બધાની ઈચ્છા તો હોય કે કરશન લઘુનો બધો ખર્ચો હું ઉઠાવું, પણ આપવું જ જોઈએ નહીં. પણ બધી ઈચ્છા તો હોય જ છે દરેકને. અમારા હું બાંધણીની સાડીની દુકાન હતી, એ સાડીની દુકાનમાં હું ગયો તો મને કે તમારા વાઈફને સમજાવો. હું શું? મને કે 25 દિવસે અહીંયા આવે છે, સાડીની બાંધણી ચૂથાચૂથ કરી મૂકે છે, એક પણ લેતી નથી. નથી લે માં ના કે બધું ચૂથાચૂથ જુઓ કે કેવી દશા કરી મૂકી. હું મારા ઘરે ગયો, મારી વાઈફ ઉપર ભડક્યો. મેં કહ્યું પેલા ભાઈની દુકાને તું જાય છે 20-25 દિવસથી, સાડીનો ચૂથાચૂથ કરી મૂકે છે, એક પણ સાડી લેતી તો નથી. મને કે હું તો લઉં છું, એને ખબર ન પડી હું શું કરું. કોકનું કોણ ક્યારે કરી શકે એ નક્કી જ નથી હોતું સાહેબ. આ જગતમાં કોણ કોનું કરી શકે છે એ નક્કી નથી. આ દેશ એવો છે, 3 જણા છે, એક બહુ ઠોસ વિજય, હું પહેલી વાર બોલું છું અને આજે બનાવ્યું છે કે એક વખતે બાપુએ મોદીની ઉપર કીધું કે મોદી આમ નરેન્દ્ર મોદીને કે નિરાશ કેમ બેઠા છો? તો કે એટલા માટે કે લલિત અને નીરવ બંનેની અટક મોદી છે, મારી ઇજ્જતની પથારી ફેરવી છે. તારા બાપુએ કીધું તારી ઇજ્જતની મોદીએ પથારી ફેરવી છે, પણ મારી અટકનો વિચાર કર. આ દેશનું કેટલા લોકો કરી કાઢે છે પણ આપણને ખબર જ નથી હોતી. એટલે મેં 2 લાઈન લખી છે કે કિસ રાવણ કી કાટુ બાહે, કિસ લંકા કો આગ લગાવો. વાવો બોલો, વાવો બોલો. किस रावण की काटू बाहे, किस लंका को आग लाओ, घर घर रावण पग पग लंका, इतने राम कहाँ से लाओ. ક્યાંથી લાવીએ સાહેબ આ બધા? અને હું તો તમને કહું છું ઉપદેશનું તો હું તો અમારે ત્યાં છે ને ઉપદેશ આપવા માટે આવેલા મહારાજ, એ જે ઉપદેશ આપતા હતા એ ઉપર બેઠેલા આમ, અને હું ત્યાં બેઠેલો. એટલે મહારાજે વળી બોલ્યા કે આ જન્મની અંદર જે લોકો ચોરી લૂંટફાટ કે જુઠ્ઠું બોલવાનો ધંધો કરે છે એવા વ્યક્તિઓનો બીજા જન્મની અંદર ગધેડાનો અવતાર આવે છે. કે સારું આપણું બીજું કંઈ ન કર્યું પણ કોક દાડો આપણે જૂઠું તો બોલે જોઈએ ને. એટલે મેં કહ્યું આવતાના જન્મ તો મારો ગધેડાનો અવતાર છે. કેમ? મને કે બેસી જાઓ, એકનો એક અવતાર 2 વાર ના આવે. એ શું સમજે છે, આપણું શું સમજે છે ખબર નથી. મજા તો એ છે કે ઉપદેશ આપવા પછી પોતાના જીવનમાં કેટલું ઉતારે છે. હું તો હમણાં કથામાંની અંદર બિચારા અડધો વાંચ્યું છે અને ત્યાં પાછળથી વાઘ આવ્યો. જેવો વાઘ આવ્યો એટલે બધા ઊભા થઈ ગયા. મારે કે બે જાઓ, બધા બે જાઓ, બે જાઓ. વાઘ કંઈ ન કરે. એ વાઘ ચાલ ભાગ. અહીંયા વાઘ થોડો ભાગ, તારા બાપા નોકર જ ભાગે તું કેમ? પછી વાઘે સ્પીડ પકડી એટલે કે એ વાઘ એ બે જા, એ કોઈ ન કરે, એ વાઘ ચાલ ભાગ. એમ થોડો વાઘ ભાગે. પછી વાઘે ઓર સ્પીડ પકડી કે બધા કે અલ્યા ભાગો, વાઘ બેરો લાગે છે. બેરો તો તું છું, તને ખબર નથી પડતી ને. જ્યારે ખબર પડે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, આપણે બધાને શોધવાવાળા માણસો. હમણાં કોરોના ગયો ને, કોરોના પહેલાં હું તો આવ્યો હતો. કોરોનામાં એક વસ્તુ જોઈ, બધાને માસ્ક પહેરાયા હતા. મારા ઘરે તો નવીનભાઈ ચા પીવા માટે પેલું ગરણી મળી નહીં તો મારી વાઈફે માસ્ક પહેરી દીધું. માસ્ક પહેરીને ચા પીધી. બોલો હારે શું બુદ્ધિ છે. મેં કીધું સવારના ચા માસ્ક પહેરી પી લીધી. પછી બપોરે મને કે સુભાષ, મેં કીધું બોલો. મને કે બધા એમ કહે છે કે આપણે ખીર ખાઈએ તો અંદર ચોખા આવે એટલે ભાત આવે, મને કેમ નથી આવતા? મેં કીધું હવે માસ્ક કાઢી નાખવાનું. એ માસ્ક બપોરથી પહેરી રાખે ક્યાંથી આવે ચોખા? એટલે અને એટલે મેં લખી છે 4 લાઈન છે પણ તમને બહુ જ મજા આવે એવી લાઈન છે કે આપણે આપણી સાથે મળતા જ નથી. અને મળતા નથી એટલે મેં આ ડાયરીમાં હમણાં લખી છે ને, એટલે હું મારે જોઈને કદાચ બોલવું પડે કે આ બધી જ લાઈનમાં આપણે આપણી જાત સાથે વાત કરવાની, જે વાત આપણે ધર્મ શીખવાડે છે, જે આપણો ધર્મ શીખવાડે છે, શાંતિથી સાંભળજો. કારણ કે હું એક વસ્તુ ચોક્કસ કહેતો હોઉં છું કે ચોખા ખરા, ચોખા એ ચોખા જો કંકુ જોડે ભળે તો તિલક બને છે, પણ એ ચોખા જો દાળ જોડે ભળે તો ખીચડી બને. તો આપણે કોની સાથે કેટલા નજીક છીએ ને એ મહત્ત્વનું છે ને. છોકરાને પૂછ્યું કે બિલાડીના પગ કેટલા? છોકરો કે 5. એવોર્ડ આપ્યો. એના ઘરે આવ્યો, એને મમ્મીએ કીધું શું આપ્યું બેટા? એ કે મમ્મી મને ભેટ આપી. કે શેની? એ કે પૂછ્યું કે બિલાડીને કેટલા પગ? કે તે શું કીધું? કે મેં કીધું 5. આટલું 5 બોલું તો એને ઇનામ આપ્યું. ચાલ મારી સાથે લઈ ગયો.
મારા પેલા પ્રિન્સિપાલને પૂછ્યું કે આ છોકરો આવ્યો હતો કે હા. એને તમે એક્ઝામ લીધી કે હા. એવોર્ડ આપ્યો તો કે હા. શું પૂછ્યું હતું? એ કે પૂછ્યું હતું બિલાડીને પગ કેટલા? તો કે એને કેટલા કીધા? કે 5. કે બિલાડીને પગ 4 હોય, 5 હોય? તો પેલો પ્રિન્સિપલ કે મને ખબર છે 4 જ હોય, પણ સૌથી 5 એને જ કીધા, બાકી કોઈ 8 કીધા, કોઈ 10 કીધા, કોઈ 12 કીધા. આ નજીક આ હતું. જો તમે પ્રભુની નજીક રહો તો તમને ઇનામ પણ મળી શકે છે. કોની નજીક છીએ એ મહત્વનું છે ને. એકદમ ઠોસ વાત મારી જિંદગીમાં હું બીજી વાર બોલું છું, બીજી વાર, એક જ વખત. હું નાનો હતો આ બધાને એમ કે આ પ્રગતિ કરી કોઈ મોટું નથી હોતું સાહેબ. હું નાનો હતો ત્યારે મેં દારૂડીની એક્ટિંગ કરી, મને એક ઇનામ મળેલું, પણ એ વખતે પેન્સિલ મળેલી, પેન્સિલ ના. અને પેન્સિલ મળે ને તો બાળક હોય ને તો આપણે પેન્સિલ જોઈને બી ખુશ થઈ જાય ને. એના ઉપર લખેલું સાહિત્ય વર્તુળ તરફથી ભાઈ શ્રી સુભાષ ઠાકરને સપ્રેમ. ખુશ થઈ ગયો, વાહ પેન્સિલ આપી. મોટા થયા પછી ખબર પડી કે જેમ જેમ પેન્સિલ છોલતા જઈએ છે એમ એમ આપણે આપણું જ નામ છોલતા જઈએ છીએ. જ્યારે છોલાઈએ છીએ ને તો જ લખાઈ શકાય. અને એટલે કહેવું પડે સાહેબ કે સુગંધ બનીને ન ફરાય, સુગંધ બનીને ન ફરાય, ક્યારેક ખરવાની પણ તાકાત હોવી જોઈએ. મેં કીધું કે બનવું હોય તો ફૂલ નહીં યાર, ફૂલ બનશો તો આજે તમે સુગંધ આપશો, કાલે કરમે જશો. ફૂલ બનશો તો તમે આજે સુગંધ આપશો, કાલે કરમે જશો. એના કરતાં પથ્થર બનો, આજે માણસ છો, કાલે ઈશ્વર બની જશો. ક્યાં ભરોસો છે? આપણે બધા એક ઈશ્વર નાનકડા જો સારું કામ કરતા હોઈએ છીએ એ નાનકડા ઈશ્વર જ હોઈએ છીએ. એટલે મેં 4 લાઈન લખી છે. બધાને નાનકડી વિનંતી છે, કલાકાર તરીકે નહીં, તમારો ફેમિલી મેમ્બર છો એ રાખજો સાહેબ. કારણ કે ભજન, પ્રાર્થના એ ઈશ્વરને લખાયેલું પ્રેમપત્ર છે. પણ આપણું પ્રેમપત્ર પહોંચતો નથી હોતો. કેમ? સરનામો સંસારનો કરીને બેઠા હોઈએ છીએ. જ્યાં સુધી આપણે ઈશ્વરને પૂછીએ છીએ કે ઈશ્વર શું કરે છે. નવીનભાઈ વાત મજા આવશે. તમે ઈશ્વર શું કરે છે પૂછ્યું, રાજાને પૂછ્યું કે ઈશ્વર શું કરે છે. આમ ત્યાંથી પેલો ઉપર બેઠેલો હોય ને સંતને પૂછ્યા એ ઈશ્વર શું કરે છે. સંત કે એવી રીતે ન પૂછાય, એક વિવેકથી, એક સ્ટાઇલથી પૂછાય. તો કે કેવી સ્ટાઇલથી? કે સંત ક્ષમા કરજો, મને એક વસ્તુનો જવાબ આપો કે ઈશ્વર શું કરે છે. કે ઠીક છે, હા આમ ગયો, બોલો ઈશ્વર શું કરે, બોલો તો. એમ પણ નહીં, તું નીચે આવ, ઉપરથી સિંહાસન પરથી નીચે આવ, નીચે આવીને મને પૂછ કે ઈશ્વર શું કરે છે. રાજા નીચે આવ્યો, નીચે આવીને પૂછ્યું કે ઈશ્વર શું કરે છે. તો કે તું નીચે આવ્યો મહત્વ નથી, મને ઉપર બેસાડ. તો કે ઠીક છે, ઉપર એ ઉપર બેઠા અને પછી એ નીચેથી રાજાએ પૂછ્યું ઈશ્વર શું કરે છે. તો કે ઈશ્વર આ જ કરે છે. શું? એ કે નીચેવાળાને ઉપર બેસાડી દે, ઉપરવાળા નીચે બેસાડી દે. ઈશ્વર આ જ કરે છે. ઈશ્વર એ જ કરતો હશે. તમને ક્યારેક સુખ આપે, ક્યારેક દુઃખ આપે. જ્યોતિર્મય દવેનામાં કેટલા લોકો ઓળખે છે? આપણા હાસ્ય કલાકાર હતા, હાસ્ય લેખક જ્યોતિર્મય દવે, બહુ પટલા, એકદમ સિંગલ બોડી. એ સિંગલ બોડી એટલી બોડી કે વરસાદ હતો, એ વરસાદમાં જ્યારે ઘરે આવ્યા તો બહાર વરસાદ પડતો હતો પણ જરાય પલળ્યા નહીં. ઘરે આવ્યા, મેં કીધું તમે પલળ્યા કેમ નહીં? કે 2 ફોરાની વચ્ચેથી આવ્યો. એટલા પતલા હતા. 2 ફોરા જે છે ને એ સુખના અને દુઃખના છે. વચ્ચેથી જે નીકળી શકે છે એ કોરો રહી શકે છે. આપણે વચ્ચેથી નીકળી શકતા નથી ને. કારણ કે આપણને જો એક દાખલો એવો છે કે અત્યારે વરસાદની સિઝન છે. મેં આ વખતે લખ્યું જ છે કે વર એટલે શ્રેષ્ઠ, સાદ એટલે અવાજ. આ કુદરતનો શ્રેષ્ઠ અવાજ છે. કોઈ જગ્યાએ પૂર આવે છે અને કોઈ જગ્યાએ પાણીની તંગી પણ હોય છે ને. હવે એ વખતે પેલા ભાઈ મને કે તમારું ઘર ચાલતું નથી. મેં સાંભળ્યું દુકાન જ ચાલતું. મને કે ચોરી કરો. હું ચોરી કરી એમાં ઘર ક્યાંથી ચાલશે? મને કે ચોરી કરશો પહેલાં લોકો તમને જેલમાં તો પૂરી જ દેશે, અને જેલમાં 2 ટાઈમના રોટલા તો મળવાના જ છે. હું તો આવું શીખવાડો હતો, પણ કે આપણું આમ જ ચાલે છે. તે મેં વળી નક્કી કર્યું કે કોઈ બેન છત્રી લઈને જતા હશે તો મેં કીધું આને હું ઝૂંટાઈ લઉં તો મને પેલા લોકો જેલમાં પૂરી દેશે. મેં ફાટ કરતી લઈ લીધી. જેવી નાથ મેં ફાટ કરતી છત્રી ઝૂંટવી એટલે મને કે તારી હોય તો તું લઈ જા. હું તો દેરાસરમાંથી હમણાં જ આવી ગઈ. હવે આપણે જવું હોય તો એ લોકો નથી લઈ જતા. કેમ? કે આપણે બહારની દુનિયા શું કરે છે એ જોઈએ છે. બહાર કોણ ફર્યું, કોને કઈ જગ્યાએ કોણ ગુજરી ગયું, કોના લગ્ન છે. કોરોનામાં જે દશા થઈ ગઈ હતી, કોરોનામાં ખબર પડી જાય કે આપણે કોણ છીએ. એક ભાઈને મેં કીધું મને ઓળખો છો? મને કે તમને તો બહુ સારી રીતે ઓળખું છું. એ સ્ટાઇલ એવી કે આપણે જોડે પછી ઉછીના પાંચ લીધા ને પાછા ન આપ્યા ને. હા, મને નવીનભાઈ કે બધું જૂનું ભૂલી જાય. મેં કીધું હું તો ભૂલી જ જાઉં છું, પણ જે માગે છે નથી ભૂલતા ને. આપણે તો ભૂલી જવા જ માગીએ છીએ, પણ આપણને જોઈએ છે એટલા માટે પ્રોબ્લેમ થાય સાહેબ. અને એટલે કહીશ, આપણી સાથે એક મંદિર લઈને ફરીએ છીએ, જે મંદિર બહાર નથી. કયું મંદિર? દિલ એક મંદિર.
દિલ મંદિર આપણે જરા સાથે લઈએ. બધાને વિનંતી કે આ લાઈન 4 સાંભળજો. खुद में रहकर वक्त बिताओ तो अच्छा है, खुद का परिचय खुद से करो तो अच्छा है. અદબ છોડી દો તો બધા. એટલે મને એમ લાગે એવી રીતે બેઠા જોડે મારા આપવાના બાકી હોય એમ આવતું તારે 12 પટલી ગલીમાં લઉં છું જોતું. આ તો મુંબઈ છે યાર. હા, હું અહીંયા આવતો તો પેલા ભાઈને મેં પૂછ્યું શિવાજી પાર્કનું નામ શિવાજી પાર્ક કઈ રીતે પડ્યું. મને કે શિવાજી એમનો ઘોડો ત્યાં પાર્ક કરતા હતા. હારા એ જવાબ તૈયાર જ રાખતા હતા લોકો તો. અને મેં તો અનુભવ્યું છે. હું જતો હતો સિદ્ધપુરવાળા ગામની અંદર તો પેલા ભાઈ પેપર વાંચતા હતા. તો એક ભાઈ આમ આઈને કે આપ નવીનભાઈ હો? નહીં, મેં નવીનભાઈ નહીં હું. ठीक है, जतो रहो. पाछो पेपर हम करेंगे, आप नवीन भाई हो क्या? फिर क्या आपको ना बोला क्या को दिमाग खाता है? ना बोला नवीन भाई नहीं हूँ. ओके ना बोलो, इसमें क्या है एम कर पाछो जतो रहो. पाछो आयो, पाछो पेपर हम करेंगे, आप नवीन भाई हो क्या? પછી પેલો ભડક્યો એ क्या बोलो नवीन भाई हूँ, लेकिन लगते नहीं हो. અરે તો તું શું કામ લોહી પીએ બિચારાનું. આ મુંબઈમાં તો હું તમને એક દાખલો આપું. અહીંયા ચર્ચગેટ ઉપર એક બેન રહેતા એને ફોન કર્યો. બેન કેટલા વાગ્યા? બેન કે 9 વાગે. મૂકી દીધો. બીજા દાડે પાછો ફોન કર્યો. બેન કેટલા વાગ્યા? બેન કે 9 વાગ્યા. મૂકી દીધો. ત્રીજા દાડે પાછો ફોન કર્યો. બેન કેટલા વાગ્યા? બેન કે 9 વાગ્યા. પછી બેન ભડક્યા કે રોજ સવારે મને શું કામ ફોન કરો છો? મિલનું ભૂંગળું વાગે છે તો ખબર નથી પડતી. પેલો કે બેનનું ભૂંગળાવાળો જ છું, તમને પૂછી પછી ભૂંગળો વાળું છું. મારો કહેવાનો મતલબ એ છે કે તમને પૂછીને કોઈ બી કાર્ય જ્યારે થતું હોય છે, કેમ કે આપણે બેનને ક્યારેય જોયા નથી હોતા. એક નાનકડો દાખલો તમને આપીને કરી કે હું નાનો હતો ત્યારે અમને નિબંધો આપતો. તો એ નિબંધનો ઘણી બધી વાતો છે, પણ મારે એક જ વાત તમારી સાથે શેર કરવી છે. એ વખતે અલગ અલગ નિબંધ લખવાનો આપે, બરાબર? તો પેલા છોકરાને કીધું તમે ભેંસ વિશે નિબંધ બોલો. તો છોકરો ઊભો થઈને કહે ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસને 4 આંચળ હોય છે, ભેંસને 1 પૂંછડું હોય છે, ભેંસ દૂધ આપે છે. ઓકે, બેસી જાય, બરાબર છે. બીજા દાડે બીજાને પૂછ્યું કે મોદી વિશે નિબંધ બોલતું. એટલે કે મોદી વિશે કયા? કે મોદી આ દેશના વડાપ્રધાન છે, એ રોજ યોગ કરે છે, યોગના કારણે એમની તંદુરસ્તી સારી છે, અને રોજ એ દૂધ પીએ છે. દૂધ ભેંસનું પીએ છે. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસને 4 આંચળ હોય છે, ભેંસને 1 પૂંછડું હોય છે, ભેંસ કાળી હોય છે. બેસી જા. કાંઈ ખબર પડતી નથી, મંડી પડે ભેંસ આવી છે. પછી ત્રીજાને પૂછ્યું, એને પૂછ્યું એ કે તું કરશન લઘુ હોલ વિશે બોલ. અને છોકરો જે મૂંઝાણો છે કે કરશન લઘુ મેં જોયો જ નથી. એ કે તું બોલ, તારા તાકાત હતો. કરશન લઘુ હોલ દાદરમાં આવેલો છે. એ દાદરમાં આવેલો છે. એના બધા શ્રોતાજનો બહુ સુભાષ ઠાકરના માણે છે, નવીનભાઈના માણે છે, આખા સંઘના માણે છે. આ માણવા પાછળ રહસ્ય છે કે એ લોકો ખાઈ પી તૈયાર થઈને જ ગયા હોય છે. ખાવાનું કોઈ બાકી હોતું નથી, પણ એ ખાધા પછી એ લોકો ચા પીએ છે. એ દૂધવાળી ચા પીએ છે, અને એની અંદર દૂધ ભેંસનું વાપરે છે. ભેંસ કાળી છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસને 1 પૂંછડું હોય છે, ભેંસને 4 આંચળ હોય છે. સાક્ષી મુજે કે આ સારું કેવું કોને. પછી એક જણને પૂછ્યું કે આ ભારતનો સૈનિક છે ને, ભારતનો સૈનિક લડે છે, એના વિશે તું બોલ. એ કે ભારતના સૈનિક વિશે હમણાં બોલું કે બોલ. ભારતના સૈનિકો આ દેશની રક્ષા કરે છે, અને આ દેશની રક્ષા કરવી હોય તો શરીર મજબૂત જોઈએ. અને શરીર મજબૂત કરવા માટે ખાવા પીવાની સાથે રોજ 2.5 કિલો કે 2.5 લીટર દૂધ રોજનું પીવાનું. અને દૂધ એ લોકો પીએ છે ભેંસનું. ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસને 4 આંચળ હોય છે, ભેંસને 1 પૂંછડું હોય છે, ભેંસ દૂધ આપે. અરે કે બેસી જા. હવે આમ કરતાં કરતાં બહુ જ્યારે ટાઈમ થયો ને, ત્યારે એ છોકરો અને શિક્ષક બંને જણા ઊભા હતા. અને એ વખતે પાછળથી ભેંસ આવી અને શિક્ષકને ઉડાડ્યા. જેવા ઉડાડ્યા, આ છોકરો ત્યાં જ હતો, એને તો હોસ્પિટલમાં દાખલ કર્યા. તો છોકરો ખબર કાઢવા ગયો કે સાહેબ શું થયું? કે તું બોલતો જ નહીં, કે આ તારા લીધે થયું. એ કે મેં કંઈ કર્યું જ નથી, શું થયું એ તો કહો. એ કે પાછળ ભેંસ આવતી દેખાડતી નથી તરત. એ કે મેં તો જોઈ. અરે તો બોલ્યો કેમ નહીં? એ કે તમે કહેતા હતા ને કે કોઈ પણ વાત બોલતા પહેલાં 17 વખતનો વિચાર કરવાનો. હું 14મી વખતનો વિચાર કરતો કહું કે ન કહું, ભેંસે સ્પીડ પકડી. આમાં કોણ સ્પીડ પકડે એ મહત્વનું છે સાહેબ. આ પર્યુષણની અંદર, પર્યુષણના પવિત્ર પર્વની અંદર, કેમ કે આપણે બધા પહેલાં, મારો કહેવાનો મતલબ એ છે કે આ જોકની અંદર જ ફિલોસોફીઓ છુપાયેલી હોય છે. હું તો કાયમ માટે કહેતો કે જીવનમાં એક બાજુ હાય છે, બીજી બાજુ હાસ્ય છે. આ હાય અને હાસ્યની વચ્ચે જે અડધો સ છે એ સુભાષનો છે. એટલે કહી
कि खुद में रहकर वक्त बिताओ तो अच्छा है, खुद का परिचय खुद से करो तो अच्छा है, इस दुनिया की भीड़ में से तो चलने से तो बेहतर खुद के साथ घूमने जाओ तो अच्छा है। खुद में रहकर वक्त में, नवीन भाई, खुद में रहकर वक्त बिताओ तो अच्छा है, खुद का परिचय खुद से करो तो अच्छा है, इस दुनिया की भीड़ में से तो चलने से तो बेहतर खुद के साथ घूमने जाओ तो अच्छा है। अपने घर में रोशन दीपक कर लिए अब, देख लिए अब, अपने घर में रोशन दीपक देख लिए अब, खुद के अंदर दीप जलाओ तो अच्छा है, खुद के अंदर दीप जलाओ तो अच्छा है। मेरी तेरी उसकी उसकी छोड़ो भैया, કેટલું કરશો આ બધું મારું તારું? मेरी तेरी इसकी इसकी छोड़ो बियार, खुद से खुद की शकल मिलाओ तो अच्छा है, खुद से खुद की शकल मिलाओ तो अच्छा है। जिसको महकाने में पूरी उम्र काट डाली, કોને મહેકાવાનો છે? આત્માને। जिसको महकाने में पूरी उम्र काट डाली, रूह को अब अपने महकाओ तो अच्छा है। અને લાસ્ટ લાઈન તમારી તાળીઓની અપેક્ષા સાથે कि दुनिया भर में घूम लिए हो जी भर के, दुनिया भर में घूम लिए हो जी भर के, वापस खुद में लौट आओ तो अच्छा है, वापस खुद में फरी फरी। એનું નામ તો પ્રતિક્રમણ ને। ક્રમણ કરતાં 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 જે મેં રજનું સાંભળ્યું, જે તમને છે કામ ક્રોધ આ મોટા થઈએ છે એટલે એ બધું જેટલું કરે બધું આક્રમણ કરે, એ આક્રમણને પાછળ હટાવવાનું છે, એનું નામ તો પ્રતિક્રમણ છે ને। જાપાનમાં ભૂકંપ થયો, બધા જ વિદ્યાર્થીઓ દોડ્યા, બધા જ દોડ્યા, શિક્ષક પોતે ત્યાંનો ત્યાં ઊભો રહ્યો, એ ન ભાગ્યો। જેવો ભૂકંપ ઓછો થયો એટલે બધા વિદ્યાર્થીઓ પાછા આવ્યા, અને પાછા આવ્યા પછી शिक्षक ने पूछू कि सर इतना बड़ा भूकंप हुआ, इतना बड़ा धरतीकंप हुआ, सब लोग भागे दौड़े, आप क्यों नहीं भागे? शिक्षक की कीधु कि भागे तो तुम भी और भागे तो मैं भी, भागे तो तुम भी और भागा तो मैं भी, लेकिन तुम बाहर की तरफ भागे, मैं भीतर की तरफ भागा। तुम बाहर की तरफ भागे, मैं भीतर की तरफ भागा। तुम जिधर भागे उधर भूकंप भी भूकंप था, और मैं जिधर भागा उधर आनंद ही आनंद था। અને પછી હવે તમારી તાળીઓ માગી સાહેબ, હવે તમારી તાળીઓ। તો પછી એને કીધું કે મેં ભીતર ગયા તો મેં ભીતર ગયા, તરી ગયો। જે અંદર જાય છે તરી જાય છે। જેટલું મેળવો તમે વિચાર કરો, સિકંદરે કેટલું મેળવ્યું, નેપોલિયને કેટલું મેળવ્યું, પણ યાદ લોકો મહાવીર ભગવાનને કરે ને બુદ્ધને જ યાદ કરે, એને યાદ ન કરે। લાસ્ટ મને કહેજો કેટલા થઈ ગયું ને? કારણ કે મારું એવું છે ને કે મને ઉપડે પછી ખબર જ પડતી કેટલા વાગે આવે। कोई आए कोई जाए, तमाशा क्या है समझ में नहीं आता कि तरीका क्या है। कोई आए कोई जाए, समझ में नहीं आता कि तरीका क्या है। आने वाले तो चले जाते हैं वापिस, लेकिन जाने वाले कभी नहीं आते। तमाशा क्या है? आने वाले तो चले जाते हैं वापिस, आवा वाળો તો જવાનું જ છે। આજ નહીં તો કાલ। યમરાજ તો રોજ આપણા કાનમાં કહેતો જ હોય છે કે તું ફિક્ર કરતા હૈ ક્યું। યમરાજ રોજ આપણા કાનમાં કહેતો હોય છે કે તું ફિક્ર કરતા હૈ ક્યું, યુ આર ઓલ્સો ઇન ક્યુ। આપણે લાઈનમાં જ છીએ સાહેબ, એનાથી બીમાર નહીં। અને એટલે કહે છે કે આને વાલે તો ચલે જાતે હૈ વાપિસ, લેકિન જાને વાલે કભી નહીં આતે। માણસ મરવાથી બીતો નથી, યાદ રાખજો। કોઈ માણસ મરવાથી એ બીએ છે શું કામ? શું કામ? કે હું મરીશ ને બાકી બધા જલસા કરશે, આ વિચાર મગજમાં આવે, એટલે એ બીએ છે। બાકી તમે એમ કહો કે ભાઈ આ એક ભૂકંપ થવાનો હતો એટલે તરત છે, એ તો હવનું થશે, આપણું થશે, સમૂહમાં મરવાની બીક છે જ નહીં। મારે તો લગ્નનો 4 વાગે વરઘોડો હતો, તો મારો વરઘોડો નીકળી ગયા પછી બીજો મોડો આવ્યો, એ મોડો આવીને મારા ઘરમાં જઈએ તો એને જઈને કહે એટલે કાઢી ગયા। પેલો ચમ કે કોને કાઢી ગયા? કે નહીં આ સુભાષ ઠાકરને કાઢી ગયા લગ્નમાં। અરે કાઢી ગયા ના કેવા ગાડા। અને સાચી વાત તમને કહું કે મૃત્યુ, મારી દ્રષ્ટિએ તો કહું તો મૃત્યુ એ તો પામવાની વસ્તુ છે। આપણે ભલે ગભરાતા હોઈએ, કારણ કે લખે છે શું કરે? મૃત્યુ પામ્યા। કેટલો સરસ શબ્દ, મૃત્યુ પામવાની વસ્તુ। તો કોઈ દાડો કોઈ કીધું જીવન જીવ્યા નહીં। અને એટલા માટે કહીશ કે જ્યાં સુધી તમારો છૂટે ના સ્વાદ, એટલે કહે છે ને कोई आए कोई जाए समझ में नहीं आता किधर। आने वाले तो चले जाते हैं वापिस, लेकिन जाने वाले कभी नहीं आते। जब सांस की डोरी टूटेगी, जब सांस की डोरी टूटेगी तो दोस्त तेरा यूं बोलेंगे कि जल्दी से ले जाओ इस अर्थी को, इस ढेर में रखा क्या है, जल्दी से ले जाओ इस अर्थी को। શું કામ? અર્થી કે છે કે અંદરનો આત્મા છે એ આપણી ગાડી ચલાવે છે, એટલે એ સારથી છે। આત્મા એ સારથી છે, એ સારથી આપણી ગાડી ચલાવે છે એટલે સારથી છે, પણ એમાંથી નીકળી ગયો એ શરીર સારથીમાંથી બની ગયું અરથી।
जल्दी से ले जाओ इस अर्थी को, इस ढेर में रखा क्या है। और हाय मानव, तुझे तो शौक है हर चीज़ गिन गिन के लेने की। हाय मानव, तुझे तो शौक है हर चीज़ गिन गिन के लेने की, मगर तेरी ही गिनती नहीं तो दौलत को गिनता क्या है। ત્યાં તારી જ ગણતરી નથી, આપણી જો 5,000 બેંકમાં મૂકી દઉં એટલે 10,000 પાકી જાય, જેવા 10,000 પાકી જાય એટલે એફડીમાં મૂકી દઉં એટલે 20,000 પાકી જાય, જેવા 20,000 પાકી જાય એટલે એના મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દઉં એટલે 40,000 પાકી જાય, જેવા 40,000 પાકી જાય એમાં ને એમાં પોતે પાકી જાય, પોતે પાકતો જાય છે, ભૂલી જ જાય છે। અને આપણો કોઈને કહેતો કે આયુષ્યવાન ભવ, આયુષ્યવાન શબ્દ જ ખોટો છે। કેમ? ક્ષણે ક્ષણે વધે તે ઉંમર અને ક્ષણે ક્ષણે ઘટે તે આયુષ્ય। આયુષ્ય ક્યારેય વધતું જ નથી હોતું। અને હું તમારા ત્યાં જ્યારે આવ્યો છું ત્યારે ચોક્કસ કહીશ કે भेद अब समझ में आया है कि जिंदगी का नाम माया है। भेद अब समझ में आया है कि जिंदगी का नाम माया है। जब तक दिन है तब तक साया है, शाम ढलते ही ये पराया है, शाम ढलते ही ये पराया है। और सोने, बहनों तो खास समझो कि सोने चांदी की क्या जरूरत है, सोने चांदी की क्या जरूरत है जबकि मिट्टी की तेरी काया है। कौन ले जाएगा यहाँ से तुझे और कौन तुझे यहाँ लाया है, कौन ले जाएगा यहाँ से तुझे और कौन तुझे यहाँ लाया है। और खाने पीने की क्या बात है अमीन, मैंने खोया तो किसी ने पाया है। આપણે ગુમાવવું પડે છે ને, કંઈ તમે જો મેળવા થોડું ગુમાવતા રહો। જેટલો પ્રેમ જોઈએ છે તો પહેલાં પ્રેમ આપતા શીખવું પડે। અને જે પ્રેમ મળે છે લોકો, આ તમારા બધાના કારણે જ્યારે ઉજળા બનતા હોઈએ, ઘણી વખત પુરસ્કાર પછી બી આપું છું। તો મારા પ્રોગ્રામ પછી પેલા ભાઈને બીજું પુરસ્કારનું શું, તો મને કે ગાંડા છો મેં તમારી પાસે લઈએ। એ જે ઊંધા વળગ્યા છે મને, હમણાં એક ભાઈ મને કે તમને મારી સાથે જમવાનું ગમશે, ગમશે ને, મને કે ક્યારે આવું તમારા ઘરે। હમણાં અહીંયા મને યાદ છે ત્યાં સુધી અહીંયા વલ્લભભાઈ સ્ટેડિયમ છે ને ચર્ચગેટ ઉપર, ત્યાં કુસ્તીઓનું મેદાન છે। હવે મને એ જોવાનો શોખ, ભલે હું લડું નહીં કોઈની સાથે, પણ જોવાનો શોખ। તો હું ત્યાં હોટલ હતી, એમાં પહેલાં કીધું કુસ્તી શરૂ થાય ને એ પહેલાં તું મને એક ઇડલી સંભાર આપી દે। એટલે પહેલાં બિચારે ઇડલી સંભાર આપી દીધો, પણ કે કુસ્તી શરૂ થાય ને, મેં કીધું એ પહેલાં તું મને છે ને એક વડાપાવ આપી દે। તો બિચારો વડાપાવ આપી ગયો। પછી મેં કુસ્તી શરૂ થાય ને એ પહેલાં તું મને એક રાઈસ પ્લેટ આપી દે। પછી ભડક્યો એ, મને કે કુસ્તી તો ક્યારની શરૂ થઈ ગઈ, તમે કઈ કુસ્તીની વાત કરો છો? ભીખું મારીને તારી, આપણી જોડે પૈસા ક્યાં છે? આપણે પૈસા લીધા વગર ગયા છીએ ને। કોણ ક્યારે એક મેં કીધું ને કે મહેમાનની પણ ઇજ્જત રાખી। મહેમાન કોને કહેવાય? મેં એટલે વરસાદ, અને વરસાદને જેટલું માન આપવાનું ને એટલું મહેમાનને માન અપાય। પણ મહેમાન બી એવું જોઈએ ને, મહેમાન તો એવું જોઈએ ને। હું હમણાં જરાક મેં કીધું હમણાં બેસતા વર્ષે સારું બાળક, મને સારું બાળક, મને શું લેશો? તો જે પહેલા દિવસે પછી શું પૂછો લેશો એ તો આખું વર્ષ પૂછા કરવાનું। એટલે મેં કીધું જે છે ચાલશે। મને કે એમ નહીં ઠંડુ કે ગરમ? એટલે મેં કીધું ઠંડુ ચાલશે બસ। મને કે ઠંડાની અંદર શું આપું, શરબત આપું કે સોડા લેવલ લીમકા થમ્સઅપ એવું કંઈ? એટલે મેં કીધું જે ચાલશે। મને કે એમ નહીં, તમે મહેમાન છો, તમે કહો। એટલે મેં કીધું શરબત ચાલશે બસ। મને કે શરબતની અંદર લીંબુનો શરબત લાવું કે રસનાનો લાવું? અરે ભાઈ મેં કીધું તારા ઘરમાં જે લાવું, એમ નહીં કે તમે મહેમાન છો, તમે કહો। એટલે મેં કીધું રસનાનો લાવું બસ। મને કે રસનાનો તો લાવું, પણ એમાં મેંગોનો લાવું કે પાઇનેપલનો લાવું? અરે ભાઈ મેં યાર તારા ઘરમાં જે હોય, એમ નહીં કે તમે મહેમાન છો, તમે કહો। એટલે મેં કીધું મેંગોનો લાવું બસ। મને કે મેંગોનો તો લાવું, પણ કાચના ગ્લાસમાં લાવું, સ્ટીલના ગ્લાસમાં લાવું કે પ્લાસ્ટિકના ગ્લાસમાં લાવું? અરે ભાઈ મેં તારા ઘરમાં જે ગ્લાસ હોય, એમ નહીં કે તમે મહેમાન છો, તમે કહો ગ્લાસમાં? એટલે મેં કીધું કાચના ગ્લાસમાં લાવું બસ। મને કે કાચના ગ્લાસમાં લાવું, પણ ડિઝાઇનવાળો લાવું કે ડિઝાઇન? પછી મારી હટી। મેં કીધું દોસ્ત મારે તારું કાંઈ પીવું નથી હો। તો મને કે અત્યારે જવા દઉં છું, પણ બીજી વાર જવા નહીં દઉં। હવે આ મજૂરી માથા પડે બીજું કંઈ। હવે સારું આપણે શરબત જોઈ ગયા, મારા ઘરે ગયો, ફ્રીજનું બારણું ખોલ્યું, જેવો શરબત બારણું તૈયારી કરી, મારી વાઈફ યાદ પકડે, મને કે પીતા નહીં। મેં કીધું કેમ? મને કે તમે કે મહેમાન છો? બે બાજુથી આપણે રબડી જતા। આપણું કોણ ક્યારે શું કરી જાય એ નક્કી નથી હોતું સાહેબ। અને એટલે હું એમ કહીશ કે મારા ને તમારા જીવનની અંદર ઈશ્વરે જેટલું પણ જીવન આપ્યું છે, મારા મૃત્યુ પછી અને મારા જન્મ પહેલાંના શાશ્વત કાળની અંદર આ પૃથ્વી પર આવ્યો છું। એના કારણે કેટલીય મારી ભૂલો થતી છે, અને એ ભૂલો માફ કરવાનો આધાર પ્રભુ તારી ઉપર છે। અને એટલે હું છેલ્લે જતાં એટલું જ કહીશ કે પ્રવૃત્તિ ગમે તે હોય, પણ વૃત્તિ તો સારી જ જોઈએ। પ્રવૃત્તિ ગમે તે હોય પણ વૃત્તિ તો સારી જ જોઈએ। કલાકાર તરીકે કહીશ કે અમારી પ્રતિષ્ઠા જાય તો ચાલે, અમારી નિષ્ઠા ન જવી જોઈએ।
અમારી પ્રતિષ્ઠા જાય તો ચાલે, અમારી નિષ્ઠા ન જોવી જોઈએ. અને તમે બધા બેઠો છો તમારા કારણે જ્યારે ઉજળા બનતા હોય ત્યારે ચોક્કસ કહી સાહેબ કે અમને હાર્ટ ફેલ થાય ચાલે, અમારી હાર્ટ ફેલ ન થવી જોઈએ. અમારી તૈયારી ત્યાં સુધી છે. 50 વર્ષથી આ બિઝનેસ કરું છું. પેલા ભાઈને પૂછ્યું હમણાં એની દીકરીની સગાઈ કરી, તો મને ખબર નહીં કરી. મેં કીધું તમારી દીકરીની સગાઈ કરી? મને કે આ કરી. મેં કીધું માણસો કેવા છે? મને કે આપણા જેવા જ છે. બોલે તોય કરી? પણ મને એમ લાગે છે કે આપે સરસ રીતે મારી સાથે સમય પસાર કર્યો હોય છે. મેં ક્યાં કીધું મને આખી દુનિયા જોઈએ છે? મેં ક્યાં કીધું મને આખી દુનિયા જોઈએ છે? મને તો તમારા દિલમાં થોડીક જગ્યા જોઈએ છે. બધા પથ્થરોને શું કામ લાત મારું? મારે તો માત્ર એક અહલ્યા જોઈએ છે. સીધી સરળ જાય જિંદગી, એમાં મને પ્રભુ કોઈ રસ નથી. સીધી સરળ જાય જિંદગી, એમાં મને પ્રભુ કોઈ રસ નથી. જીવનમાં મને પણ થોડીક સમસ્યા જોઈએ છે. સમસ્યા હોય તો જીવવાની મજા આવતી હોય છે. નવીનભાઈ જેવા વ્યક્તિ તત્વચિંતક બહુ સરસ રીતે દર વખતે, હું તો મોજની ખોજ કરું છું, પણ તો કલાકારોને વક્તાઓની ખોજ કરે છે. દર વખત નવા નવા તમારી પાસે લાવવા. કેટલો સરસ શબ્દ છે વર્તમાન, જેના માનની અંદર હંમેશા વધારો જ થતો રહ્યો હોય છે. મેં જે ક્લિપ મૂકી બધાએ સાંભળી છે ને? ક્લિપ તો કેટલાય સાંભળીએ? બધાએ સાંભળી કે બધા બોલતા નથી? ના સાંભળે ના પાડું, એમાં શું હોય? આપણે કોઈ વાંધો ફોર્સ થોડો હતો. મેં એમાં લખેલું છે કે ફાવે નહીં ઘરમાં તો લોજમાં રહેવું, ફાવે નહીં ઘરમાં તો લોજમાં રહેવું, વધી જાય ગરમી તો હોજમાં રહેવું, સુરાતલ ચડે તો ફોજમાં રહેવું, જીવનભર અલખની ખોજમાં રહેવું, પણ મોજમાં રહેવું. જે મોજ છે એ અંદર જ છે. આપણે રોજ બહાર શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે મારી ઈચ્છા ખરી કે કોઈ પણ બધા ગ્રંથો તો કહે છે. અત્યારે મેં લખ્યું, મેં આ વખતના આર્ટિકલની અંદર એક લાઈન લખી છે, તમને ગમે એવી છે કે ગીતાને બદલે ગૂગલમાં ગોતે છે, ગીતાને બદલે ગૂગલમાં ગોતે છે, એમાં જ માણસ ગોટે ચડે છે. ગૂગલ નહીં, ગીતામાં ગોતજો. તમે ચોક્કસ આપણે સરસ રીતે મળ્યા. બીજી વાર ચોક્કસ મને ત્રીજી વાર બોલાયો એ હું મારી જાતને સદભાગી સમજું છું. આપણે બધા જે અંગ છે ને, કારણ કે હું જે વાત તૈયાર કરીને લાવતો હોઉં ને એમાં તમને મજા આવી છે કે દરેક વ્યક્તિના એક અલગ જ વાત છે. મેં એ આર્ટિકલમાં લખી હતી કે અંગ છે ને બધા આપણા, એ બધા અંગો એક વખતે ભગવાનના મંદિરમાં ગયા અને ભગવાનને કીધું કે મોટું હું હાથે કીધું કેમ કે હું હાથ જોડું તારી આગળ, ભગવાન આગળ હું હાથ જોડું છું એટલે મોટો હું. તારા પગે એમ કીધું કે તું હાથ ભલે જોડતો હોય, નમસ્કાર કરતો હોય, પ્રણામ કરતો હોય, બધાને અહીં સુધી લાવે છે કોણ? હું. એટલે પગે કીધું હું મોટો. પગે ઈશ્વરને કમ્પ્લેન કરી કે અહીંયા આવે છે માણસ, પણ એને લાવું છું હું, તો તને અધિકાર મને મળવો જોઈએ. હું પોલોઠીવાળી બેસું, લાંબા પગ કરી બેસું, ભગ મને. અને ઈશ્વરને લાગ્યું વાત સાચી છે. હું ટૂંકમાં બતાવું છું, લાંબી છે એટલે. પણ ઈશ્વરે કીધું કે જા તું અહીંયા આવે છે ને, પણ તારી વાત સાચી છે કે અહીંયા આવ્યા પછી એ હક એકચ્યુઅલી તને મળવો જોઈએ, પણ મેં હાથના ભલે આપ્યો હોય પણ મને બંને સરખા લાગો છો એટલે આવીને અહીંયા આવશે, પ્રણામ કરશે, નમસ્કાર કરશે, વંદન કરશે, પણ બહારની દુનિયા એમ કહે છે કે પગે લાગ્યો. કોઈ કહેશે જ નહીં હાથે લાગ્યો. આપણે એમ જ કહે છે ને પગે લાગ્યા હાથે કહે. જીભે એમ કીધું પ્રસાદ હું કહું છું એટલે હું મોટી, નાકે એમ કીધું હું મોટો. એમ કરતાં કરતાં છેવટે કીધું કે આપણા શરીરમાં કામ કોણ નથી કરતું એને શોધ્યું તો ખબર પડી પેટ કંઈ કામ નથી કરતું. કે જે કામ ન કરતું હોય ને એને આપવાનું બંધ કરો, ખાવાનું. એના ખાવાનું આપવાનું બંધ કર્યું એટલે બીજા બધા અંગો નબળા પડવા પડ્યા. એટલે બધા અંગને એમ થયું કે અમે કેમ નબળા પડ્યા, તને ખાવા નથી આપતા. એટલે બધાએ કીધું કે હું જે કરું છું, પેટે કીધું કે હું જે કરું છું એ કોઈ કરતું નથી. આ શરીરના ખાવા પીવાનું, મગજને વિચાર આપવાનું બધું જ કામ હું કરું છું, પણ મેં કોઈ દિવસ ક્યારેય કોઈને જણાવ્યું નથી. હું ન હોઉં તો તમારા બધાની તાકાત જ નથી તમે શરીરમાં જીવી શકો. કેટલાક કામ એવા હોય છે આ જગતમાં જે આપણે કરીએ પણ કોઈને ખબર ન પડી જોઈએ. એવી શાંતિથી જીવન જીવો કે આપણે જે પણ ઉપકાર કરીએ કોઈના ઉપર પણ બીજા કોઈને ખબર ન પડે એ રીતે જીવો. સરસ રીતે મને સાંભળ્યો એ બધા આપણા હૈયામાં બેઠેલા ઈશ્વરને ફરી એકવાર વંદન કરું છું. મોજની ખોજમાં નીકળેલા સુભાષભાઈએ આપણને 1 કલાક અધ્યાત્મના નામે મનોરંજન કરાવ્યું. આનંદ એ છે કે આધિ વ્યાધિ અને ઉપાધિવાળી આપણી આ દુનિયા, એમાં આપણે 1 કલાક માટે બધું જ ભૂલી ગયા, આપણું અસ્તિત્વ પણ ભૂલી ગયા. અને આ રીતે એમણે આપણને સરસ મજાના અધ્યાત્મના માર્ગે દોરી જઈ અને
હાસ્યના માધ્યમથી આનંદ કરાવ્યો. ખૂબ એમનો આભાર. સમય નહીં લઉં. એક વાત કરવાની છે. આવતીકાલે જય વસાવડાનું પ્રવચન છે. પ્રશ્નોત્તરી કાલે આપણે રાખશું 15 મિનિટ માટે. પણ મારી વિનંતી એ છે કે સમજી શકાય, તપશ્ચર્યાઓ ચાલતી હોય, થાકી જવાય. સમજી શકાય બહેનોને ઘરે સમયસર પહોંચવાનું હોય. સમજી શકાય કોઈક સથવારો પણ ન હોય એટલે જવું પડે. પણ કાલે 10:30 સુધી છે એમ સમજીને જ બેસજો. અને કોઈએ વચ્ચેથી જવું પડે એમ હોય જજો, પણ પહેલેથી જ કોર્નર પર બેસજો જેથી વક્તાનું અપમાન ન થાય. મૂળ વાત આ છે. અને અમારે આકરા થવું પડે એ ગમતું નથી, પણ થવું પડે તો થવું પડે. એ અહીંયા બેઠા પછીની ફરજ છે. તો કાલે જરા આટલું ધ્યાન રાખજો. ધન્યવાદ. પ્રણામ.